उन्मूलयति निस्त्रैगुण्यो भवति योगक्षेमं त्यजति यः कर्मफलं त्यजति कर्माणि सन्न्यस्यति ततो निर्द्वन्द्वो भवति वेदानपि सन्न्यस्यति केवलम् अविच्छिन्न अनुरागं लभते स तरति मायां स लोकांस्तारयति। तो અહીંયા આગળ નારદજીએ બહુ જટિલ પ્રશ્ન ઉઠાવ્યો, જે બધાનો જ પ્રશ્ન હોય છે. આ માયા જે છે એને તો બધાની ખટિયા ખડી કરતી રહે. આ માયાને કારણે ત્યાં આપણે એમાં ફસાયેલા છે. ભગવાન પણ કહે છે કે મહામાયા દુરત્વયા. અરે માયાને પાર કરવું બહુ મુશ્કેલ છે, પણ ત્યાં આપણે એનો ઉપાય પણ બતાવે છે કે જે મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતાં તરન્તિ તે. જે મારી શરણમાં આવે છે એ માયાને પાર કરી જાય છે. હવે અહીંયા આગળ નારદજી પૂછે છે કે ભાઈ માયાને કોણ પાર કરી જાય છે? કારણ કે આ અહીંયા આગળ પ્રત્યક્ષ એટલા બધા પ્રલોભન હોય છે. વસ્તુ જે છે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, ત્યાંથી તમે દૂર તો જઈ ના શકો. વિશ્વામિત્રની તપસ્યા કરવા માટે જંગલમાં જતા રહ્યા, એકાંતમાં જતા રહ્યા, પણ ત્યાં આગળ પણ મેનકા રૂમઝૂમ કરતી પ્રકટ થઈ ગઈ અને ધીમેથી મીઠી છુરી, માયા કહે છે કે મીઠી છુરી ચલાવે અને એવી તમે પાવ એન્ટર થઈ જતી હોય. એમાં કામના, એ માયાનો એક તો છે કામના. તો પહેલા તો કામદેવ એક અલગ રૂપમાં હતા, પણ પછી છે તે મહાદેવજીની સાથે એમણે દુષ્ટતા કરી. એમને અભિમાન આવ્યું કે આ મહાદેવની તપસ્યા ભંગ કરવા માટે મારો પ્રયોગ કરવામાં આવે છે, મતલબ કે મહાદેવજી બી મારા વશમાં છે. આવું એમની અંદર અભિમાન આવ્યું તો મહાદેવજીએ ત્રીજું નેત્ર ખોલી અને એમને ભસ્મ કરી દીધા. હવે એમની પત્ની રતિ એ છે તે રોટી વિલપની આવી વિલાપ કરતી અને કે મારા પતિનો શું ગુનો હતો? એ તો દેવ ઇન્દ્ર દેવતાની આજ્ઞા હતી, એ પોતાની કર્તવ્યનું પાલન કરી રહ્યા હતા. હવે મહાદેવ બિચારા બોલે બાબા આશુતોષ બહુ જલ્દી પ્રસન્ન થઈ ગયા. તેમણે વરદાન આપી દીધું કે જાઓ તારો પતિ જીવિત થશે, પણ એ અનંગ રહેશે. અનંગ મતલબ અંગ નહીં રહે, શરીર નહીં રહે. એને એ સ્મર મતલબ કે એક મનમાં એક થોટ રૂપે આવશે, વૃત્તિ રૂપે. શિવ મહિનામાં કહે છે ને સ્મર સ્મર્તવ્યાત્મા નહીં શિશુપથ્ય પરિભવ. એને કોણ પરાભવ કરી શકે? એટલે કે જો આ સ્મર કામદેવ જે છે એ સ્મર્તવ્ય મતલબ કે મનની એક વૃત્તિરૂપ રહી ગયો. એટલે કામદેવ હવે આવે તો એવી રીતે સામે કોઈ રૂપ ધારણ કરીને ના આવે, પણ કેવી રીતે આવે? મનમાં દબે ભાવ કામના રૂપે આવે અને આપણે મોઢાના મોઢા અને એમાં આપણે હલવાઈ જઈએ. તો કે હવે ભગવાન આ બધી પ્રોબ્લેમ તમારી માયાની છે. આ માયા જે છે એ જ બધાને નચાવે છે. તો કે છે કરતરતી કોણ છે તે માયાની પરે જાય? તો નારદજી કહે છે કે હા, એક તરફ માયાના પ્રલોભન પણ છે, પણ બીજી તરફ સત્સંગ પણ છે.
બીજી તરફ અહીંયા એક તરફ ભૂસંગ છે, બીજી તરફ સત્સંગ પણ છે. યુટ્યુબ ખોલો તો એમાં હજારો વેરાયટીઝ છે, કેટલી બધી વેરાયટીઝ હોય છે. હવે આપણા ઉપર છે ને, આપણે શું ગ્રહણ કરીએ એ આપણા ઉપર છે. તો યહ સંગાંત્ય જતી, જે દુસ્સંગ, જે મારા મનની અંદર વિક્ષેપ ઉત્પન્ન કરે છે, જે અહીંયા આગળ આ વિષયોની તરફ લઈ જાય છે, જે અહીંયા આગળ મને ભગવાનથી, ભગવત ભજનથી, ભગવાનની શ્રદ્ધાથી વિમુખ કરે છે, તો કે એને ત્યજતી, એનો ત્યાગ કરે છે. આપણે છે ને તે જીવનમાં સંઘનું બહુ જ મહત્વ હોવું જોઈએ. કોનો સંગ કરીએ છીએ? ખાલી ફિઝિકલ નહીં કે આ છે તે મારા મિત્ર છે, કે આ મારા રિશ્તાના આતે છે, એ તો છે, એમાં પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. પણ સંગ આપણા મનમાં પણ કોને પ્રવેશ આપવો કે છે ને, રાઇટ ઓફ એડમિશન્સ રિઝર્વ, આપણે રિઝર્વ રાખવું જોઈએ. મનમાં છે તે આપણું દરવાજા ખુલ્લા છે, અરે જેને આવું હોય આવું, વેલકમ વેલકમ, એવું થોડું છે. એક વખત ટ્રેનમાં છે તે આવતી હતી તો એક સજ્જન કહે કે ભાઈ તમારા લોકોના આશ્રમ હોય ને, તો આમ છે ને તમારા લોકોની અંદર પણ પેલા રાગ દ્વેષ તો હોય જ ને. મેં કીધું કેવી રીતે? તો કે હવે જો તમે તમારી જે સેવા કરતા હોય, તમારા જે ભક્તો હોય, એ લોકોને આશ્રમમાં એન્ટ્રી આપો. હવે હું કહું મારે આશ્રમમાં આવવું છે, તો તમે મને એન્ટ્રી આપો? મેં કીધું બિલકુલ ના આપું. કેમ આપું? તો કે જો તમે જે તમારા પેલા હોય ને, સેવા કરતા હોય ને, કંઈક દાન દક્ષિણા આપતા હોય, એને જ એન્ટ્રી આપો છો. મેં કીધું એ તો આવ્યા પછી ખબર પડે કે દાન દક્ષિણા આપશે કે નહીં આપે, પણ તમે અહીંયા આગળ મને પહેલી વાર મળે અને મને કહો છો મારે આશ્રમમાં આવું છે, તમે મને એન્ટ્રી આપો. મેં કીધું એવું કેવી રીતે અપાય? કોઈ અમારો આશ્રમ છે, કોઈ ધર્મશાળા થોડી છે કે એને ઘેરે નતું ઘેરે કોઈ પણ અહીંયા આગળ ખુશી આવે. મને શું ખબર કે તમે આ વેશમાં ટેરરિસ્ટ છો? મને નથી ખબર. હું નથી તમારા સંસ્કાર જાણતી, હું નથી તમારી રુચિ જાણતી, હું નથી તમારા કોઈ બેકગ્રાઉન્ડ જાણતી. અને હું કહું હા આવીએ, ટ્રેનમાં આટલા બધા છે, બધા આવીએ અમારા આશ્રમમાં, આવો આવો. ઘણા લોકો કહેતા હોય, પરિચય થોડો થઈ ગયો. ફ્લાઇટમાં દિલ્હી ફ્લાઇટમાં જતા હતા તો પાસે સજ્જન બેઠા એની સાથે પરિચય. પછી વાતચીત કરતા કરતા ઉતરતી વખતે કહે છે, आप दिल्ली में रुकने वाले हैं? गुजराती अभी कभी रुकने वाले, आगे कभी रुके ना तो जरूर हमारे वहाँ आइएगा. हमने बोला जरूर आएंगे, प्रॉमिस हो, आप आएंगे ना? हम बिल्कुल आएंगे. ना એને કોઈ છે તે કોન્ટેક્ટ નંબર આપ્યો છે, ના એડ્રેસ આપ્યો છે. હવે આટલું મોટું ડેરી એને પણ ખબર છે હું જેવી ફોર્માલિટી કરું છું એવી જ આ ફોર્માલિટી કરે છે. આપણે કહીએ તો ખરા બધાને, પણ આપણને ખબર હોય કે આને બોલાવો કે ના બોલાવો, અને એટલા માટે એને કોન્ટેક્ટ નંબર આપો, એડ્રેસ આપો, ના આપો, આપણે એમાં પણ એ કર્યું. તો મેં કીધું કે એટલે હું છે તે તમને અલગ ના કરું. પહેલાં મને ખબર તો પડે કે તમને સત્સંગમાં રુચિ છે કે નહીં, તમે છે તે આ વેશમાં કોણ છો, એટલે એવી રીતે થોડી એન્ટ્રી મળે. રાઇટ ઓફ એડમિશન્સ રિઝર્વ. આપણા મનની અંદર પણ કોઈ પણ વસ્તુ પ્રવેશ ના કરવી જોઈએ. જે તમે વસ્તુ જુઓ છો, આ યુટ્યુબ ને આ મીડિયાઓ, સોશિયલ મીડિયા ઉપર પણ જે જુઓ છો એમાં તમારી અંદર એક છે તે લાઇક્સ હોવી જોઈએ. અને પસંદ ના પસંદથી ઉપર ઉઠવું. પસંદ ના પસંદથી ઉપર ઉઠતા પહેલા પોતાની અંદર પસંદ હોવી જોઈએ. આ ધર્મ પ્રધાન, આ જે તમારી અંદર ભગવાનના પ્રત્યે શ્રદ્ધા દ્રઢ કરે, જે તમારા મનની અંદર સુંદર વેલ્યુઝ ઉત્પન્ન કરે, એના પ્રત્યે તમારી અંદર એક વેલ્યુ હોવી જોઈએ. અને એનાથી વિપરીત જે
એના પ્રત્યે પોઝિટિવલી દ્વેષ હોવો જોઈએ, એને દૂર રાખવું જોઈએ. આ તો તમારી સ્વતંત્રતા છે ને. એ તમારા હાથમાં ફોન છે, તમારે શું જોવું શું ના જોવું તમારી સ્વતંત્રતા છે. બોલે નહીં આ શોર્ટ રીલ્સ છે એટલે જે આવે બધું જ જોવાનું. આ શોર્ટ રીલ્સ તો છે ને તે બિલકુલ આ મનની એવી વિક્ષિપ્ત સ્થિતિ ઉત્પન્ન કરી દીધી છે. હજી 1 મિનિટ કંઈક ચાલતું હોય પોલિટિક્સનું, એ ખતમ થયું અને પછી છે તે કોઈ ઘરના લડાઈ ઝઘડા આવ્યા, એ ખતમ થયું પછી છે તે કોઈ છે તે બીજી વસ્તુ આપી. અને મેં એક વખત પ્રવચનના શોર્ટ રીલ્સ બનાવ્યા. કોઈ કીધું શોર્ટ રીલ બનાવો, તો શરૂઆતમાં ગુરુજીના પ્રવચનથી શોર્ટ રીલ્સ બનાવો, 2-3 મૂક્યા. પછી મેં કીધું જોવું તો ખરે કે આનો કેવો એફેક્ટ આવે છે. હવે જો તો દુનિયાભરના ફાલતુના શોર્ટ રીલ્સ એની લાઈનમાં આવે છે. મેં કીધું આવા ડિસ્ટર્બ માઇન્ડથી એટલું ડિસ્ટ્રેક્શન છે અને આવા મનથી આ જોશે તો આનો શું પ્રભાવ પડવાનો છે? એને કંઈ ન લાભ થશે, બલ્કિ આ વસ્તુને પણ હું પેલા રાહુલ ગાંધીની શ્રેણીમાં મૂકી દઉં છું કે આવી વસ્તુનો કોઈ મતલબ નથી. આવી વસ્તુ આપણા મનને છે તે ડિસ્ટ્રેક્ટ કરે છે. આને દુસ્સંગ સમજવું જોઈએ, આને કિનારે કરે અને આપણી ચોઈસ હોવી જોઈએ કે આપણે શું જોવું શું ના જોવું, કોની સાથે બેસવું કોની સાથે ઉઠવું. આપણી અંદર છે તે એની એક બહુ જ દ્રઢ એનો સંકલ્પ હોવો જોઈએ. તો યહ સંગાન ત્યજતિ જો મહાનુભાવમ સેવતે, જો મહાનુભાવોની સેવા કરે છે, સેવા કરે છે. મહાનુભાવ મતલબ કે જે લોકો અહીંયા મહાત્મા લોકો છે, જે સંત છે, જે સુંદર વેલ્યુઝથી યુક્ત છે, જેણે જીવનના અનુભવોથી એક પોઝિટિવ શિક્ષા લીધી છે અને જીવનને સુંદર બનાવવાનું જાણે છે. એમની સેવા કરશો તો એમના અનુભવથી તમને અહીંયા આગળ જ્ઞાન મળશે. એના સંગથી જે છે તમારી અંદર પણ સુંદર સંસ્કાર અને સુંદર વેલ્યુ જ આવશે. બધું જ પછી એક વાર અને કીધું નિર્મમો ભવતી. આ મારાપણાની ભાવના, આ અનિત્યના પ્રત્યે જે આપણે મમત્વ હોય છે, મમત્વને કારણે આપણે એમાં આસક્ત થતા હોઈએ છીએ અને એ વસ્તુ છે તે એનો સ્વભાવ છે કે એક સમય છોડીને જતી રહેશે. તો જો એમાં મમત્વ હશે, દ્રઢ મમત્વથી યુક્ત હશો, તો પછી એનો વિરહ, એનો વિયોગ જે છે એ તમારા અંદર જીવનમાં શોક ઉત્પન્ન કરશે, શૂન્યતા લાવશે. એટલે વસ્તુ બધી પ્રયોગ કરો પણ જાણો કે આનો આ સ્વભાવ છે. તો પછી એવું મમત્વથી સ્થાપિત થાય. નહીં તો કહેશે આવું કેમ મારી સાથે થયું, આપણે તો જવું જ નહોતું જોઈતું. હવે એક અમે પહેલાં રહેતા હતા તો ઘરની સામે એક કપલ રહેતું હતું. એને કોઈ ઇસ્યુ હતો નહીં, 2 જણા એકલા રહેતા હતા. ત્યારે એ સજ્જનનું મૃત્યુ થયું તો એની વાઈફ છે તે ખૂબ છે તે રડતી આ રીતે પડોશીના નાતે, એટલે કે બહુ સારા શ્રદ્ધાળુ ને એવા વ્યક્તિ હતા. એટલે પછી ગયા ગુરુજીને અમે ગયા અને જઈને એને સાંત્વના આપી कि माताजी बहुत अच्छी योगी होती हुई होगी क्योंकि बहुत सात्विक आत्मा थी और वो हमने કરીને सांत्वना આપી. रड़वानु बंधन अने कहते उनके लिए कौन रो रहा, वो तो जहाँ गए वहाँ गए, अब हमारा क्या होगा, चिंता होता नहीं है. अरे बेचारा मरी गए एનું કંઈ નહીં ના, પણ ચિંતા પોતા નહીં છે કે ભાઈ મારું શું થશે. કારણ કે સવારમાં ઉઠીને એક ચા પીવડાવતા, સવારમાં દૂધ લેવા એ જતા હતા. હવે ઠંડીના મોસમમાં હું થોડું દૂધ લેવાનું, દૂધ લેવા પણ એ જતા હતા, ચા પણ એ પીવડાવતા. હવે મારું શું થશે. ત્યાં આગળ બહુ મમત્વ હશે ને, મમત્વમાં પ્રેમ નથી હોતો, મમત્વમાં એક આસક્તિ હોય છે. તો કે મમતા રહિત યો વિવિક્ત સ્થાનમ સેવતે. એકાંત સ્થાનમાં રહેવું એ તમારી રુચિ હોવી જોઈએ.
ભીડથી ભાગવાનું નથી. હંમેશા એકાંતમાં જઈને રહેવાની વાત નથી કરતા. ઘણા લોકો આવી પેલા મૌન મંદિર ને આવા બધામાં જતા હોય 15 દિવસ. એ બહુ ઉચિત એ નથી હોતું. કેમ? કારણ કે હજી તમારું મન એના માટે તૈયાર નથી થયું. જ્યાં સુધી આ શાસ્ત્રનું અધ્યયન, શ્રવણ, મનન, ચિંતન આ બધાનો રસ નથી લાગ્યો ત્યાં સુધી તમે એકાંતમાં જશો, ભીડથી દૂર જશો. મતલબ એ તો પૂરા રૂમમાં બંધ કરી દેતા હોય છે. બુકિંગમાં સાંભળ્યું છે એક મહિલા છે તે નવીના લગ્ન થયા હતા અને ત્યાં આગળ ઘરનું વાતાવરણ એવું હતું તો એણે પણ એકાંતનું એને પણ ભૂત સવાર થયું અને બહુ खुश थकी आए, गुरुजी हमको 10 दिन एकांतवास की परमिशन मिली। गुरुजी मन ये तो बहुत जल्दी है इनके लिए एकांतवास। तो पक्षी ऐसे समझाए कि देखो एकांत में जाओ तो फिर यहाँ पे ये करना वो करना, क्योंकि तुम्हारा मन जो है अभी रिक्त है, कुछ तुम्हारे पास है मन के अंदर अपने आप के साथ बैठने का अभी सामर्थ्य नहीं है, तो तुम जो हो कुछ बुक्स ले जाओ करे બધું એને સમજાવ્યું. એ ગઈ એકાંતમાં. ત્રીજે દિવસે એણે દરવાજો ખટખટાવ્યો. એ લોકો કે નહીં થોડે दिन में ठीक हो जाओगी, પણ એ દરવાજો ખટખટાવીને જોરથી રડે. એ કહે છે કે મને બહાર કાઢો નહીં તો હું ગાંડી થઈ જઈશ. મતલબ કે એની મનોસ્થિતિ એવી થઈ ગઈ. તો એકાંતમાં વાસ કરવો એ કોઈ આસાન વસ્તુ નથી, પણ આપણે છે તે થોડી વાર દિવસમાં થોડી વાર પોતે પોતાની સાથે બેસવું જોઈએ. કેમ? કારણ કે જ્યારે તમે ભીડથી દૂર થોડી વાર પણ એકાંતમાં બેસો ત્યારે તમને તમારા મનનું ખબર પડે છે. મારા મનમાં શું ગુણ છે, શું દોષ છે, મારા મનનું સામર્થ્ય શું છે. જ્યારે હું મારી જાતની સાથે હોઉં છું ત્યારે મારું મન સહજ રૂપે ક્યાં આગળ જાય છે અને એનાથી તમારા મનની અંદર રાગ અને દ્વેષનો પરિચય મળે છે. એટલા માટે એની સાથે એકાંતમાં બેસવું જોઈએ. આપણા મનને જાણીએ તો ખરા. આજે આપણે પોતાના મનથી જ વાગતા હોઈએ છીએ, જે સતત કંઈક ને કંઈક કામમાં ઉલઝાયેલો રહે છે, જે સતત કંપની શોધે છે, જે સતત મોબાઈલ લઈને બેસે છે, તો એ પોતે પોતાની જાતથી ભાગી રહ્યો છે. કારણ કે મન એટલું વિક્ષિપ્ત છે, મનની અંદર એટલી નેગેટિવિટી છે કે જેને પોતે ફેસ નથી કરી શકતો અને એને કારણે પોતાની જાતથી ભાગે છે. આપણે મનને સમજવું જોઈએ. જો મનને સમજશો તો મનને હેન્ડલ કરી અને આગળ આપણી અધ્યાત્મ યાત્રા થશે. તો કારણ કે આ બધી સાધના છે એ શરીરના ધરાતલની નથી. ભલે યોગાસન ને પ્રાણાયામ ને આ બધું જે કરતા હોય શારીરિક સ્વસ્થતા જરૂર છે, પણ શારીરિક સ્વસ્થતા પણ શેને કારણે છે? જો તમારું શરીર સ્વસ્થ હશે તો તમે થોડી વાર શરીરથી ડિટેચ થઈ શકશો. હવે તમે શ્રવણ કરવા બેઠા છો અને દાંતમાં દર્દ થયું. હવે દાંતમાં દર્દ થયું તો તમારું અહીંયા આગળ જ્યાં હું કહું કે વેદાંતનું શ્રવણ કરો તો વેદાંત નહીં સંભળાય, ભલે દાંત. અમારા દાંતમાં દર્દ ડેન્ટિસ્ટની પાસે જવાનું છે અને જેને દાંતમાં દર્દ હોય ને એમને પૂછી જજો શું થાય છે. તો પ્રત્યક્ષ ઉદાહરણ છે. અરે રાતે ઊંઘ જ ના આવી, કેમ? એટલે કે દાંતમાં બહુ દુખતું. અને જુઓ કે આ રીતે આપણું શરીર જો ક્યાં પણ અસ્વસ્થતા હશે, આપણા આ શોલ્ડરની ઉપર આ જે માથું છે ને એ શરીરનો સૌથી હેવી ભાગ છે, સૌથી વજનદાર ભાગ છે ને આપણું માથું હોય છે. પણ તમને મહેસૂસ થાય છે કે આ બે ખભાની ઉપર આટલું વજનદાર કંઈક મૂકેલું છે? ભલે નથી અનુભવ, એ મહેસૂસ નથી થતું, પણ જ્યારે સંદર્ભ થાય ત્યારે ધ્યાન આવે છે ને મારે માથું પણ છે. દાંતમાં દર્દ થાય ત્યારે ખબર પડે કે મારે દાંત પણ છે. નહીં તો દાંત હોવા છતાં પણ એસતો નથી. એવી જ રીતે આ મન જે છે એ મનને તમે ફેસ કરો.
મનની અંદર આ નેગેટિવિટી ને આ જે કંઈ છે, તો આ બધું જ છે તે મનની ધરાતલની સાધના છે. જ્યારે તમે આ જે શરીરની સ્વસ્થતા ઉત્પન્ન કરી તો તમારું મન જે છે એ શરીરથી અલગ થઈ જશે. તમે એને ભૂલી શકશો. અને મન, કારણ કે આ સાધના જે છે એ મનના ધરાતલ પર. ઉપનિષદમાં તો કહે છે કે મન એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. આ મન બંધન અને મુક્તિનું કારણ છે. બંધન પણ આપણા મનમાં છે અને એટલા માટે બંધનને દૂર કરવું આ રીતે આપણે મનના ધરાતલની સાધના છે. તો કે પહેલા મનને સ્વસ્થ તો બનાવો. ઘણા લોકો કે અમની ભાવ. હવે અમની ભાવ એટલે શું? તો કે તમારું મન એવા વિક્ષેપથી રહિત થઈ ગયું. જ્યારે મન શાંત છે તો મન છે નથી એ તમને ભાન જ નથી થતું. જેવી રીતે મેં કીધું ને કે મોઢામાં 28 કે 32 અથવા તો જે કંઈ બચ્યા હોય, શરૂઆત 28 થી થઈ, પછી 32 અને પછી આગળ જે કંઈ હોય. હજી મારે ડાપણ નથી આવ્યું. તો હવે આટલા દાંત છે, પણ ક્યારેય તમને જ્યારે હું કહું ત્યાર પછી છે તે તમને મારે જોતો કેટલા છે, જીભ ભરવા લાગી અંદર ગણવાના. અમારે પણ 28 છે, 32 છે કે હા એ રીતે તે ગયા વર્ષે કઢાવી દીધો હતો એટલે હવે આટલા બન્યા છે. પણ આટલા દાંત છે, દાંત હોવા છતાં તમને જ્યારે એમાં કોઈ તકલીફ નથી તો એ વખતે તમે કોણ છો? બેદાંતી. દાંત હોવા છતાં પણ એસતો નથી. એવી જ રીતે મન જ્યારે વિક્ષેપથી રહી છે ત્યારે મન હોવા છતાં પણ અમની મન છે એનું ભાન નથી થતું. અને એવા શાંત મનની અંદર તમે અહીંયા આગળ કંઈક ગહેરાઈથી વિચાર કરી શકો છો. જ્યાં આગળ લગાવવા માંગો ત્યાં લગાવી શકો છો. એટલા માટે કીધું વિવેક સ્નાનમ, એકાંત. થોડી વાર એકાંતમાં બેસો અને ધીમે ધીમે તમને એનો રસ લાગી જાય. પછી કીધું લોભ્યો લોકબંધમ ઉન્મૂલયતિ. આ નારદજી સૌથી મોટા રોગની વાત કરે છે. સબસે બડા રોગ ક્યાં કહેંગે? લોભ. અને લોકો શું કહેશે? સવારમાં આ સત્સંગમાં લોકો શું કહેશે? હજી તો છે તે છોકરાના નવા લગ્ન થયા છે. લોકો શું કહેશે? લાગે છે કે એને બહુની સાથે મળતું નથી એટલે ભાગીને જાય છે. લોકો શું કહેશે? અરે લોકો કો મારો બોલી. જો ઉચિત લાગે એ ઉચિતનો આશ્રય લો. તમને ઉચિત લાગવું જોઈએ, તમને સાચું લાગે છે એ અવશ્ય કરો. આપણે આ લોકોના બંધનમાં વ્યવહારની ભાવો જ નિભાવવો છે. હવે આપણે નહીં કહીશું તો અમને ખરાબ લાગશે. આવા બધા આપણી અંદર ઘણા બધા એ હોય છે ને, એટલા માટે વ્યવહાર સાચવવો પડે છે. એટલે કે આ બધું છે તે હવે બહુ કરી દીધું. એવું નથી કહેતા કે કર્તવ્યથી દૂર ભાગો. જો સગા સંબંધી છે એના સુખ દુઃખમાં તમારે અવશ્ય સહાયક થવું જોઈએ, એને સાંત્વના આપવી જોઈએ. પણ આ મોટા ભાગે શું હોય કે જ્યાં આગળ કોઈનું મૃત્યુ થયું તો તમે પણ પહોંચી ગયા, ત્યાં પહોંચીને એ રડે છે એની સાથે તમે રડો છો. હવે એના દુઃખને વધારો છો કે ઓછું કરો છો? આ જો એનાથી ફેર પડતો હોય ને તો અવશ્ય રડવું જોઈએ. એક મહાત્માજી ક્યાં પહોંચ્યા, હવે એમણે જોયું કે આ તો એના ઘરમાં કોઈની ડેથ થઈ ગઈ છે અને ઘરના બધા લોકો ખૂબ રડી રહ્યા છે. તો મહાત્માજીએ પહેલાં તો એને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. પણ કોઈને જેટલું શાંત કરવા જાઓ ને એટલું એ સિમ્પેથીથી વધારે ને વધારે બધું ભેગડામાં તાણી રડે. હવે એ બધું રડવા લાગ્યા. મહાત્માજીએ કીધું કે અચ્છા હવે આ તો કોઈ ઉપાય નથી આને સાંત્વના આપવાનો, અને એમ જ ચાલી પણ ના નીકળ્યા. હવે મહાત્માજીએ રડવાનું શરૂ કર્યું અને એવું રડવાનું શરૂ કર્યું
હવે યાર આ તો મહાત્માજી રડવા લાગ્યા. હવે બધાની એનર્જી ત્યાં આગળ ડિવાઈડ થઈ ગઈ. પોતાનું રડવાનું ભૂલી મહાત્માજીને હવે સાંત્વના આપવા લાગ્યા. એટલે જો એવું હોય તો જરૂર ત્યાં આગળ તમે જઈને રડવાનું શરૂ કરો, પણ તમને રડતા કોઈ છાના નહીં રાખે. એટલા માટે આ બધા લોક વ્યવહાર આવશ્યક છે, એ અવશ્ય કરો, પણ એક લાઈન કરો. નહીં જઈએ તો ખરાબ લાગશે. બોલે ખરાબ એને સારું લગાડવા માટે એ અહીંયા આગળ કશું જ કરવાની આવશ્યકતા નથી. જે સાચું છે, જે ઉચિત છે, જે કોઈના માટે હિતકર છે એ અવશ્ય કરો. લોકબંધમ ઉન્મૂલયતિ નિશ્ચય ગુણ્યો ભવતિ. નિશ્ચય કર્યો મતલબ કે નિશ્ચય ગુણ્ય છે તે આ પરમાત્માનું નામ છે. ગુણાતીત ત્રણે ગુણેથી પરે સત્વ રજસ તમસ મને માયાના ત્રણે ગુણેથી પરે. એ માયાને પણ માયાપતિ છે. તો આવી રીતે આ લક્ષ્ય રાખો કે મારે આ પરમાત્માને પ્રાપ્ત કરવા છે. આ ત્રણેય ગુણોથી પરે જવું છે. ને ત્રણેય ગુણોથી પરે જવા માટે પહેલા સત્વગુણનો આશ્રય લેવો પડે. તમોગુણમાંથી રજોગુણમાં, રજોગુણમાંથી સત્વગુણ. અને જીવનમાં આપણો જે પુરુષાર્થ છે એ મનને સાત્વિક બનાવી રાખો, એ પુરુષાર્થ હોવો જોઈએ. જો મન સાત્વિક હશે તો પછી અહીંયા આગળ આ જે જ્ઞાન છે એ જ્ઞાન લાભાન્વિત કરશે અને તમે એ ગુણાતીત, એ પરમાત્મા જે તત્વ છે એને પ્રાપ્ત કરશો. તો આ ત્રણેય ગુણોની ચર્ચા ગીતાના 14મા અધ્યાયમાં આવી, 17મા અધ્યાયમાં આવી, 18મા અધ્યાયમાં આવી. એક ચાર્ટ બનાવવો જોઈએ અને એમાંથી જોવું જોઈએ કે દિવસમાં તમે કેટલો સમય કયા ગુણમાં રહો છો. ત્યાં આગળ તો કીધું કે જો તમે ઓબ્ઝર્વ કરો તમારા એમાં કે તામસિક ભોજન શું છે, રાજસિક ભોજન શું છે, સાત્વિક ભોજન શું છે. અમને તો છે ને તે પેલું આજનું બનાવેલું ઊંધિયું હોય ને એ બીજે દિવસે ભાવે છે. અમે તરત નાખે બીજે દિવસે એમાં જે મસાલો ચડી જાય. હવે મસાલો ચડી જાય આવી રીતનો ટેસ્ટ હોય ને એ ગીતાના 17મા અધ્યાયમાં કહે છે કે યાતયામં ગતરસમ ભૂગી પર્યુષિતમ ચયત. આવી રીતનું જે ભોજન છે ભોજનમ તામસ પ્રિયમ. તો આ જે તામસી ભોજન છે, વાસી ભોજન તામસી ભોજન છે. એટલે ભલે તમને એનું સારું લાગતું હોય, જો આ બંને વસ્તુ છે. જ્યારે મનમાં તમોગુણ આવે છે તો તમને આવું ભોજન ભાવે છે અને આવા ભોજનની તરફ તમે આકર્ષિત થાવ છો તો વધુ તમોગુણ વધતો જાય છે. અને એટલા માટે આ વસ્તુનો ટેસ્ટ હોય તો પણ એનાથી દૂર રહેવાની કોશિશ કરવી જોઈએ. કેમ? કારણ કે મારા મનનો તમોગુણ વધારે છે. આ મીઠ મસાલા અને આ ભોજનથી શરૂઆત થતી હોય છે. પછી ભોજન છે, આહાર છે, फिर यज्ञ, दान, तप, આ બધામાં જ ભગવાને 3 ગુણોની ચર્ચા કરી અને એ રીતે સત્વ ગુણમાં સ્થિત રહેવાનો પૂરો પુરુષાર્થ હોવો જોઈએ. જે સત્વ ગુણમાં સ્થિત રહી શકે છે એ જ પછી સત્વ ગુણથી પરે જાય છે. નિશ્ચય ગુણ્યો ભવતિ યોગક્ષેમં ત્યજતિ. યોગ અર્થાત અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ. જે મારી પાસે છે એ વસ્તુને મારે જોઈએ છે અને આપણું જીવન તો પૂરું એમાં જ થાય છે. સતત પાછળ એક ટ્યુન વાગી રહી છે, ઓર્કેસ્ટ્રા ચાલી રહી છે, આપણા બધા જ કાર્યક્રમ ચાલી રહ્યા છે, અનેકો વિચાર ચાલી રહ્યા છે, આ કરવું, આ ના કરવું, આ બધું ચાલી રહ્યું. પણ એની પાછળ આ બધી છે ને ઓર્કેસ્ટ્રા છે. ઓર્કેસ્ટ્રા ને કે બધા કેટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ વાગતા હોય કે ઢોલક વાગી રહ્યું છે, તબલા વાગી રહ્યું છે, ગિટાર વાગી રહ્યા છે અને ઝાંઝ વાગી રહી છે. આ બધા અનેકો ઇન્સ્ટ્રુમેન્ટ વાગી રહ્યા છે. પણ એ ઓર્કેસ્ટ્રામાં એની પાછળ એક જે છે એક તાર વાગી રહ્યો
અને એમાં એક બસ માત્ર એક સ્વર આપી દીધો હોય અને એ સ્વરની સાથે બાકી બધા ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ એની સાથે ટ્યુન કરતા હોય. એ આપણને નથી સંભળાતું, પણ જે ત્યાં આગળ એ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી રહ્યો છે એ એનો કોન્શિયસ છે. તો કે આપણા મનની અંદર બહુ બધી વૃત્તિઓ આવે છે, અહીંયા જવું છે, આ ખાવું છે, આ પીવું છે, આ છે તે છે, પણ એ બધાની પાછળ એક તાર છે, એક સ્વર ચાલી રહ્યો છે. આઈ વોન્ટ, મારે જોઈએ છે, મારે જોઈએ છે. ये दिल मांगे हजू જોઈએ, હજુ જોઈએ, હજુ જોઈએ. અરે ક્યારેક તો બંધ કરો, હવે નથી જોઈતું. ના, જોઈએ છે. અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડે ત્યારે પણ એમ થાય છે કે નહીં કશું જ નથી જોઈતું. એ વખતે પણ હમણાં હું સુવા ઉઠીને કહું છું શું જોઈએ છે, પણ જો કોઈ કે એમ કીધું તારે શું જોઈએ છે, ઊંઘમાંથી ઉઠાડ્યા, તમે ભલે એમ કહો ઊંઘમાંથી હમણાં સુવા દો, ઉઠીને કહું છું, પછી તમને ઊંઘ નહીં આવે, એ પછી તમારા મનમાં ચાલશે શું માંગી લો, શું માંગી લો. તો માંગવાનું ત્યારે અંત નથી થતો. જે મારી પાસે નથી મારે જોઈએ છે અને મળી ગયું. બોલે હવે તો સંતુષ્ટ છો, હવે કંઈ રહ્યું? બોલે શું ઘરમાં જગ્યા નથી? કોઈ જો કે ભાઈ તમને શું જોઈએ છે, તમારે આશ્રમ માટે શું જોઈએ છે, તમારે ઘર માટે શું જોઈએ છે, હું કંઈક છે તે લેવા માંગુ છું, કશું નથી જોયું. અરે કશું નથી જોતું હોય. હા, કારણ કે ઘરમાં જગ્યા નથી. તો ઘરમાં જગ્યા નથી તો હવે બોલે કે હવે છે તે મન ફ્રી થઈ ગયું. બોલે નહીં, ફ્રી નથી થયું. જે છે તે જે મળ્યું છે હવે એને પ્રોટેક્ટ કરવાનું. પ્રાપ્તસ્ય રક્ષણમ, હવે એની રક્ષા કરવી, એને પ્રોટેક્ટ કરવું પડશે. કંઈ આ જતું ના આવે. આ બધું મેન્ટેન કરવાનું એ કંઈ આસાન કામ થોડી છે, એને બનાવી રાખવું પડે. અને આપણે કારણ કે એ જતું રહેશે તો પછી આપણે હતા એવા ને એવા, એટલે આપણે એવા નથી થવું. આપણે ગાજર જેવા પણ થવું છે ક્યારેક ક્યારેક, મૂળા જેવા હંમેશા નથી થવું. એટલા માટે તો આ રીતે આપણી પૂરી એનર્જી આ બેમાં જ જતી હોય છે. ભગવાન કહે છે કે તું મારા પ્રત્યે શરણમાં આવ. અનન્યાશ્ચિંતયન્તો માં યે જના ઉપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં. યોગક્ષેમનું હું વહન કરું છું. મારે ચિંતા કરવાની જરૂર નથી હોતી. ઘણી વખત છે તે એવો વિચાર આવે, આ કેમ ને આ વસ્તુનો વિચાર કરો, આ સંકલ્પ કેમ કરો. એક સજ્જન આવીને કે આજે મારા મનમાં આવ્યું કે જો તમે આ કીધું ને કે ગાડીઓનો હલવો, તો મારા મનમાં આવ્યું કે હા હલવો ખાવો છે અને ઘરે તો શ્રીમતીજી હલવો બનાવેલો, તો મારા મનમાં હલવાનો સંકલ્પ થયો અને હલવો મળી ગયો. શું ભગવાનની કૃપા છે. મેં કીધું પંગા પંડિત, સંકલ્પ જ કરવો તો હલવાનું શું કામ કરવું? એ મોટી વસ્તુ ન કરતો તો ને. આપણે આવા નાની નાની વસ્તુઓના સંકલ્પ કરીએ છીએ. એક ભિખારી પેલા રેલવે સ્ટેશન એ છે તે એને ભીખમાં એક સૂકી રોટલી મળી. હવે એ સૂકી રોટલી ખાતું તો અને સાથે છે તે એક કપ હતો, એમાં કશું જ નહોતું. એ કપ હતો અને એ છે તે રોટલી તોડી અને એ કપમાં બોળીને ખાતો હતો. કોઈકે જોયું, બોલે કે ભાઈ આ કપ તો ખાલી છે, આ શેમાં બોળે છે? તો કહે છે કે ચામાં બોળીને ખાઉં છું. બોલે ચા તો છે નહીં, તો કે હું કલ્પના કરું છું કે આમાં ચા છે. એ કે પેલા માણસ કલ્પના જ કરવી હતી તો ચાની શું કામ કરે છે? જરા ખીરની કરત, રબડીની કરત, આવી બી કરત ને, ચાની કલ્પના કરે છે. એટલે ચા એ તો મને ધ્યાન ના, એની પણ કલ્પના થઈ શકે. માંગીને આપણે આવી નાની વસ્તુ માંગીએ છીએ.
બોલે કંઈ માંગવાની જરૂર નથી, વગર માંગે બહુ બધું આપે છે. યોગક્ષેમની ચિંતા છોડી દો. અવશ્ય જે વસ્તુ છે મેન્ટેન અવશ્ય કરવી જોઈએ, પણ એક ટ્રસ્ટી બનીને કરો. ટ્રસ્ટી બનીને કરશો એટેચમેન્ટ નહીં થાય. યોગક્ષેમં વહન ત્યજતી ય કર્મ ફલમ ત્યજતી. કર્મ ફલ ત્યજતી મતલબ કે કર્મ ફલની આસક્તિ. કર્મ કરો છો, પહેલા તો કર્મ કરતા શીખો. કર્મ કરવાનું બહુ જ સજગતાની સાથે, બહુ જ સંકલ્પપૂર્વક અને સમગ્રતાથી. મન છે તે તમારી જેટલી પણ ફેકલ્ટીઝ છે પૂરેપૂરી એમાં પોર આઉટ થઈ જાય. પૂરી એનર્જી એની સાથે એ છે તે એમાં સમગ્રતાથી કોઈ કર્મ કરતા શીખો. અને એ કર્મ કરતી વખતે એ કર્મ ફળનો વિચાર ના. એક વખત લક્ષ્ય રાખી લીધું કે આ મારે જોઈએ છે, પછી એ સ્ટ્રેટેજી બનાવી લીધી અને પછી છે તે પોતાની જાતને કર્મમાં લગાવો. પછી કર્મ ફળ એટલે કે મળશે કે નહીં મળે, હવે આ ચિંતા, આ એન્ઝાયટીમાં આપણું અહીંયા આગળ બધી એનર્જી ડિસિપેટ થઈ જશે અને કર્મ પણ બરાબર નહીં થાય. એટલા માટે કહે છે કર્મણ્યેવાધિકાર હશે મા ફલેષુ કદાચન, કે કર્મમાં કર્મની સ્વતંત્રતા આપણને છે. કર્મ ફળ ઉત્પન્ન કરવા આપણી સ્વતંત્રતા નથી. એટલા માટે જબરદસ્તી કેમ કર્મ ફળની ચિંતા કરો છો? ભગવાન કહે છે કે મારું ડિપાર્ટમેન્ટ છે, મારા ઉપર છોડી દો. તું છે તે બેટિંગ કર, બોલિંગ તું કરીશ. બેડમિન્ટન રમતા હોય અને બેડમિન્ટન રમતા હોય ઘણી વખત પહેલાં અમે એક્સરસાઇઝની દ્રષ્ટિએ અમે ઉપર હોલમાં બેડમિન્ટન કોર્ટ બનાવેલો અને આસપાસ છે તે છોકરાઓ યંગસ્ટર્સને આવતા હતા અને અમે લોકો બેડમિન્ટન. હવે જ્યારે બેડમિન્ટન રમતા હોય અને સામે કોઈ એવું આવ્યું કે એટલું કે આપણે ઊભા છે ત્યાં આગળ જ મળે છે ને આપણે પણ એને જ્યારે શોર્ટ ને આવું તો કંઈ મળતું નથી, ત્યારે આજની ગેમ બહુ બોરિયતવાળી લાગે. અને કોઈ એવું આવે કે શોર્ટ મારે છે, પ્લેસિંગ કરે છે, ડાબી બાજુ દોડાવે, જમણી બાજુ દોડાવે છે અને આવી રીતે જ્યારે ગેમ આવે ત્યારે કે આ બહુ મજા આવે. કેમ? ચેલેન્જિંગ હોય તો મજા આવે છે, નહીં તો ટૂંક ટૂંક ખેલવામાં શું બોરિયત લાગે છે. તો કે ભગવાનની સાથે પણ આવો એક ખેલ. એટલા માટે આગળ કહે છે ભગવાનની સાથે કોઈ પણ સંબંધ રાખો, સખા મિત્ર, કે ભગવાન તમે મને જીવનમાં પરિસ્થિતિ આપો, હું એને ચેલેન્જની જેમ કરું. તમે ત્યાંથી સર્વિસ કરો, એવી સર્વિસ કરો કે મારા માટે ચેલેન્જિંગ થઈ જાય અને હું છે તેને રિસ્પોન્સ કરું. તો કે કર્મ ફલમ, કારણ કે કર્મ ફલની ચિંતા નથી. આ રમવામાં મજા આવે છે, જીતવાનો કોઈ આનંદ નથી. જીતવું તો એની જાતે જ આવે છે, હારની મહત્વની નથી, પણ રમવાનો આનંદ છે, આ કર્મનો આનંદ. એટલે કર્મ ફલની ચિંતા છોડી દો. કર્મ ફલમ ત્યજતી. અને કર્મ ફળની ચિંતા ત્યારે છોડાય કે જ્યારે ભગવાનના પ્રત્યે ભરોસો હોય, શ્રદ્ધા હોય કે હું કર્મ કરીશ તો મને આપશે, આવી શ્રદ્ધા હોય. એક વખત આ રીતે કર્મ ફળની ચિંતાનો ત્યાગ થયો, પછી કહે છે કર્માણી સંન્યસ્યતિ. કર્મનો સંન્યાસ. કર્મનો સંન્યાસ એટલે એક સમય હોય કે મારે કર્મ કરવાનું છે અને કર્મ ફળ ભગવાન આપશે. પછી છે તો સમજાય છે કે અરે કર્મ પણ હું ક્યાં કરું છું? ત્યાં પહેલાં તો એ વસ્તુ ધ્યાનમાં આવે કે આ કર્મ છે તે એ આ પ્રભુના ચરણોમાં સમર્પિત છે. મારે કર્મ પણ જોઈતું નથી. જે આપતા આવશે એ મારા માટે પ્રસાદ છે. અને કર્મ જે થઈ રહ્યું છે તો એ કર્મના પ્રત્યે એવી અહીંયા આગળ દ્રષ્ટિ છે કે આ મારા માટે નથી, પ્રભુના ચરણોમાં સમર્પિત છે. કર્માણી સંન્યસ્યતિ. આપણે ગઈકાલે જોયું હતું સાંજના સત્રમાં કે કર્મનો સંન્યાસ. મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય. કર્મનો
ત્યાગ કરી દે છે મારામાં. મતલબ જે કંઈ કરે છે એ કર્મનું અભિમાન જ લેતો કે હું કરી રહ્યો છું. મારી અંદર જે કંઈ સામર્થ્ય છે એ પ્રભુની કૃપાથી છે. આ બોલી શકીએ છીએ ભગવાનની કૃપા છે. ક્યારે બોલતી બંધ થઈ જાય ખબર ના પડે. એટલા માટે આ બધી ભગવાનની કૃપા છે. આ મારું કર્તૃત્વ એટલે કર્તૃત્વના અભિમાનને કિનારે કરો. કર્માણી સંન્યસ્યતિ તતો નિર્દ્વંદ્વો ભવતિ. નિર્દ્વંદ્વ થઈ જાય છે. જીવનમાં સતત દ્વંદ્વ પ્રાપ્ત થાય છે. ક્યારેક ઠંડી છે તો ક્યારેક ગરમી છે, ક્યારેક સુખ છે ક્યારેક દુઃખ છે, ક્યારેક માન છે ક્યારેક અપમાન છે. આ બધા દ્વંદ્વ પ્રાપ્ત થયા કરે છે. હવે બહુ બધું ઉડીને આવે સવારમાં છે બહુ ઠંડી છે બહુ ઠંડી છે અને હું તો જ્યાં આગળ રહેતી હોઉં ને ત્યાં મને સૌથી પહેલાં હરિયો માતાજી, પછી કે માતાજી સ્વેટર પહેરી લેજો, આજે બહાર બહુ ઠંડી છે, આજે હવા પણ ચાલે છે, કાન ઢાંકી દેજો. અચ્છા. બીજે દિવસ માતાજી આજે ઠંડી ઓછી છે, તમે ટોપી નહીં પહેરશો તો ચાલશે પણ સ્લીવલેસ સ્વેટર પણ જરૂર પહેરી લેજો. થોડું તમારી વેધર રિપોર્ટ છે. પછી જ્યારે પણ હું ફોન કરું તો હા વેધર રિપોર્ટ ક્યાં બોલ રહા હૈ, શું છે તે કે અહીંના વાતાવરણના હવામાનના સમાચાર આવે. સવાર હવે માતાજી આજે તો બહુ ઠંડી છે, 1 કલાક પછી કે બહુ ઠંડી છે, ના ના હવે તો મોસમ એકદમ ખુલી ગયો, પ્લેઝન્ટ છે, થોડી ગરમી છે. હવે જો મોસમ બદલાય છે, બહુ બધું પહેરીને આવે ને જતા જતા ટોપી ઉતારશે ને પછી કોટ ઉતારશે ને એટલે કે આ દ્રૌપદીને પેલા વસ્ત્રનું છે તે કોણ ચીરહરણ કરી ગયો, એટલે કે આ પર્યાવરણ આ હવામાનમાં ફેરફાર છે તો એ જે જાણે કે મારા વસ્ત્રોને ચીરહરણ થઈ રહ્યા છે, એક એક વસ્ત્ર ઉતારતા જાઓ છો. એટલે કે આ રીતે જીવનમાં દ્વંદ્વ સતત આવશે અને એટલા માટે કોઈ દ્વંદ્વથી જ્યાં તમે અરે બહુ ઠંડી છે દુઃખી થશો, ભગવાને કીધું લે ગરમી, હવે તમારી ફરીથી શિકાર, બહુ ગરમી છે લે વરસાદ જોઈએ છે, વરસાદ. હે ભગવાન આ શું વરસાદ બધી ગંદકી કરે છે અહીંયા આગળ, ઘરની બહાર નથી નીકળાતું. સારું ઘરમાં બેસો, ગરમા ગરમ ભજીયા, વરસાદમાં તો ભજીયા ખાઓ છો કે નહીં, ઘરમાં બટાકા વડા ખાઓ છો કે નહીં, ના ખાતા હોય તો ખાઈ લેજો. ભગવાને ઘણા લોકો કે કરે क्या करे, भगवान ने कोई सीजन ही नहीं बनाया डाइटिंग के लिए, चले क्यों क्या प्रॉब्लम है, बोले ठंडी का मौसम होता है, गाजर का हलवा मिठाई तो खानी पड़ती है, अपने वसाणु અડદિયો આ પાક તે પાક એટલે આ બધું તો અને ભૂખ પણ વધારે લાગે છે. લીલા શાકભાજી કેવું સરસ આવતું, ભૂખ પણ વધારે લાગે. ઠંડીમાં તો વજન વધવાનું, એમાં આપણી ઉપર કોઈ કંટ્રોલ છે જ નહીં. આ વાત છે. ચલો ગરમી છે, આઈડિયલ સિઝન છે, વજન ઓછું ના આવે. કેરી એક જ વાર આવે છે ગરમીના મોસમમાં, કેરી તો ખાવી જોઈએ ને. અને એ અમારે ત્યાં કેસર કેરી ખાઓ તો જાણો એને જોડાય. સાથે કારેલા તમે જરૂર ખાઈ લઈએ છે પણ એનાથી વજન કેરી ખાઓ તો હાઈ કેલોરી ફ્રૂટ છે, વજન તો વધવાનું. અને વરસાદમાં તો આ બધું નથી ખાવાતું ને. અરે નહીં, જ્યારે વરસાદ આવતો હોય ને એ વખતે ગરમ ગરમ કોફી અને એની સાથે દાળ વડા, ભજીયા, મેથીના ગોટા. વરસાદમાં મેથી ના ખવાય. અમારે ત્યાં ચાલે સમોસા, કચોડી છે. ભગવાને કોઈ સિઝન બનાવી છે ડાયટિંગ માટે, એટલે ભૂલી જાઓ કોઈ ડાયટિંગ
પરિવર્તન થાય છે, સતત આવે છે ને જાય છે. આપણા મનનું સમત્વ બની રહેવું જોઈએ. મોસમના પરિવર્તનથી આપણા મનના મોસમનું પરિવર્તન ના થવું જોઈએ. ત્યાં આગળ થર્મોસ્ટેટ ફિટ કરી દો. વિગત સ્વર મનમાં થર્મોસ્ટેટ હોવું જોઈએ. સુખ ક્યારે આવશે, ક્યારે દુઃખ આવશે, એટલે કે આ અનુકૂળતા પ્રતિકૂળતા તો આવતી જ રહેશે. અને એટલા માટે એટલે કે તમે એનાથી હર્ષિત કે શોકાકુલ ના થાઓ. સમત્વ રાખો. જે છે ભગવાનનો પ્રસાદ છે. સમત્વનો મતલબ બોલે એવું નહીં કે ન મસંતી યોગી ન. જ્યાં મેં કીધું કે સમત્વ હોવું જોઈએ સુખ દુઃખમાં, તો પછી કંઈક પ્રવચનમાં કંઈક એવી હસવાની વાત આવી ગઈ, કંઈક જોક આવી ગયો. તો હવે એક સજ્જન છે તે એવું મોઢું બાળા જેવું ફુલાવીને બેઠેલા ને બાકી બધા ખૂબ હશે. પછી મેં કીધું તમને કંઈ રાતમાં તકલીફ છે, કંઈ પ્રોબ્લેમ છે? નહીં. મેં કીધું હસતા કેમ નથી તમે? આટલું બધા લોકો દિલ ખોલીને હસે છે, તમને હસવું કેમ નથી આવતું? કે ઘરે તકલીફ નહીં? તો પછી તમે કીધું ને કે સમત્વમ યોગ ઉચ્યતે, સમત્વ હોવું જોઈએ. તો ન હસંતી યોગી ન. યોગી લોકો ક્યારે હસતા નથી. સમત્વનો અર્થ એવો નથી. સમત્વ એટલે કે મનના ઇમોશન્સ છે, દિલ ખોલીને વ્યક્ત કરો. હસો, દિલ ખોલીને હસો. રડો, દિલ ખોલીને રડો. એવી રીતે રડો કે તમારી આસપાસ પૂરી પ્રકૃતિ રડવા લાગે. એવી રીતે શ્રી રામ સીતાજી કિડનેપ થઈ ગઈ તો કેવી રીતે રડતા હતા? દિલ ખોલ કે રડો, દિલ ખોલ કે હસો. પણ મનમાં સમત્વ બની જાય. અભિવ્યક્તિમાં કોઈ પ્રોબ્લેમ નથી. સમત્વ મતલબ મારો વિવેક બની, વિચારશીલતા મારી પ્રભાવિત ના થવી જોઈએ. એને કીધું સમત્વ, એને કીધું નિર્દ્વંદ્વતા. અને આગળ કહે છે વેદાન અપી સંન્યસ્યતિ. વેદ કે ત્યાં આગળ વિધિ નિષેધનું શાસ્ત્ર છે. હવે મારે અહીંયા આગળ વિધિ નિષેધનું પાલન કરવાની જરૂર નથી. હવે આપણે એક નિયમ રાખવો હોય કે નહીં, મારે રોજ સવારે ભગવાનની બેસીને સેવા કરવી છે, જપ કરવું છે, ધ્યાન કરવું છે. આ બધાનું પ્રયોજન શું હતું? મનમાં ભક્તિ જાગવી, પ્રેમ જાગી ગયો તો બોલે કે વેદાન અપી સંન્યસ્યતિ. હવે આ વિધિ નિષેધ આ એના બંધનમાં એ નથી રહેતો, એનો ત્યાગ થઈ ગયો. કેવલમ અવિચ્છિન્ન અનુરાગમ લભતે. એની અંદર અવિચ્છિન્ન અખંડ, જેવી રીતે કે છે આજ્ય ધારયા સ્રોત સાસમમ સરળ ચિંતનમ વિરલતા પરમ. આ શેનો શ્લોક છે? ઉપદેશ સાર, બ્રાહ્મણ વર્ષીનું છે ઉપદેશ સાર. તો કે છે કે મનની વૃત્તિ પરમાત્માના ચરણોમાં એવી રીતે સમર્પિત છે કે જેવી રીતે ઘીની ધાર એક પાત્રમાંથી બીજા પાત્રમાં ઘીને ટ્રાન્સફર કરો છો તો કેવી એક અખંડ ધાર જણાય છે. આજ ધારયા. પછી એમાં સંતુષ્ટિ ના થઈ મહર્ષિજીને. કેમ? કારણ કે એમાં તો થોડો પ્રયાસ છે ને. તો કહે છે સ્રોત સાસમ, જેવી રીતે નદીનો પ્રવાહ સહજ રૂપે વહી રહ્યો છે, અનવરત વહી રહ્યો છે, એટલે એવી જ રીતે મારા મનની વૃત્તિ પરમાત્માના ચરણોમાં એવી રીતે લાગેલી છે. હું વિસ્મૃતિ નથી થતી. કંઈ પણ જે કરું, કોઈ કર્મ કરું છું કે કોઈ છે તે પોતાની સાથે બેઠા છીએ, કોઈ વિષયનો અનુભવ કરી રહ્યા છે, કંઈ પણ કરી રહ્યા છે, પણ વૃત્તિ એક ચિત્તની વૃત્તિ પરમાત્માના ચરણોમાં લાગેલી છે. જેવી રીતે માં હોય તો એનું બાળક સૂતું હોય. હવે ઘરમાં ઘણા બધા મહેમાન આવે છે ને બહુ વ્યસ્તતા છે ને બધા એમાં ખૂબ શોરગુલ જણાઈ રહ્યો છે, પણ છોકરું રડે તો બાકીનો કોઈને અવાજ ના આવે, પણ માને સંભળાઈ જાય એટલે દોડે શું કહું રડે છે. અહીંયા તો અમને તો સંભળાવે નહીં. બોલે કે એના માટે માના કાન જોઈએ.
એની એક વૃત્તિ ત્યાં આગળ છે તે સમાહિત છે. એવી જ રીતે મારું મન જે છે આ બધું જ કહી રહ્યો છું કોના માટે કરેલા? એમના માટે કરેલા છે, એમના ચરણોમાં સમર્પિત છે. આ ભોગવી રહ્યા છે તો કે એ ક્યાં જાય છે? ભગવાન કહે છે અહમ વૈશ્વાનરો ભૂત્વા. એ જ મારા પ્રિય પરમાત્મા અંદર બેસી અને આને ભોગ કરી રહ્યા છે અને એટલા માટે એમના પ્રત્યે આહુતિ આપી રહ્યા છે. કેવલમ અવિચ્છિન્ન અનુરાગમ લભતે. નારદજી કહે છે સતરતી. અરે એ જ તરે છે અને એ લોકાંસ્તારતી. બીજાને પણ એ જ તારી શકે છે. હવે જે પહેલેથી પોતે ડૂબેલા હોય એ બીજાને શું તારી શકે? એટલા માટે કે જે અહીંયા આગળ પોતે ભક્તિનું રહસ્ય જાણે છે, જે જ્ઞાનનું રહસ્ય જાણે છે, જે પોતે એને જીવી રહ્યા છે, તો કે એની ચરણ પકડો, એ તમને પણ પાર કરશે. જે પોતે ફસાયેલો છે એ તમને એ મુક્ત બી કરી શકે. એ પેલું માછીમારનું આપણે દ્રષ્ટાંત જોઈએ છે ને, કે જેવી રીતે માછીમાર એ પેલા જાળ નાખે પાણીમાં તો જેટલી માછલીઓ એનાથી દૂર ભાગે એ બધી એમાં પકડાઈ જાય. પણ જે માછલી એના પગની આસપાસ મંડરાતી હોય એ માછલી પકડમાં આવે કેમ ના આવે? કારણ કે માછીમાર જે છે એ પોતાના પગને થોડું જાળમાં ફસાવવાનું છે, એ મુક્ત છે અને એના આચરણ પકડી લીધા તો માછલી છે તે મુક્ત રહેશે. એ બસ પ્રભુના ચરણ જે છે તે અહીંયા આગળ કરેલો છે અને પ્રભુના ચરણ પકડવા માટે આવા કોઈ મહાનુભાવ સેવતે, આવા કોઈ જ્ઞાનવાન, આવા કોઈ ભક્ત સંત મહાત્મા એના ચરણ પકડી લો. સહકાંતારતી. હવે આગળ છે તે ભક્તિના લક્ષણ કે છે અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ મૂકા સ્વાદનવત પ્રકાશતે વાપી પાત્રે ગુણરહિતમ કામનારહિતમ પ્રતિક્ષણ વર્તમાનમ અવિચ્છિન્નમ સૂક્ષ્મતરમ અનુભવરૂપમ તત્પ્રાપ્ય તદેવ અવલોકયતિ તદેવ શૃણોતિ તદેવ ભાષયતિ તદેવ ચિંતયતિ ગૌણીત્રિતા ગુણભેદાન આર્તાતિભેદાત્વા ઉત્તરસ્માન પૂર્વપૂર્વા શ્રેયાય ભવતિ અન્યસ્માન સૌલભ્યમ ભક્તૌ પ્રમાણાંતરસ્ય અનપેક્ષત્વાत् સ્વયં પ્રમાણરૂપત્વાत् સ્વયં પ્રમાણત્વાत् શાંતિરૂપા પરમાનંદરૂપાચ્ચ. તો અહીંયા આગળ કહે છે કે આ ભક્તિ અનિર્વચનીય પ્રેમ સ્વરૂપમ. જેવી રીતે પહેલા કીધું કે ભાઈ પ્રેમ
આપી શકશો? બોલે પ્રેમની કોઈ પરિભાષા ના અપાય. એટલે કે આ વ્યક્તિ આવું કરે છે એટલે એને પ્રેમ છે. બોલે ભૂલી જાઓ. સકામ ભાવે પણ હોય છે. કેટલું આ રાવણ મહાદેવજીનો કેટલી ધ્યાન કર્યું, કેટલી તપસ્યા કરી વર્ષો સુધી, અનેક વર્ષો લોકો કરતા હતા. અને પેલી કહેવત છે ને, 12 વર્ષે બાબુ બોલો. એને માંગ્યું તો આખી શું માંગ્યું? ભગવાનને ના માંગ્યા. જો ભગવાનના પ્રત્યે પ્રેમ હોત, એમના પ્રત્યે ભક્તિ હોત તો એમને માંગત ને. એટલે ભક્તિની કોઈ એવી વ્યાખ્યા ના કરાય કે આ વ્યક્તિ આમ કરે છે જો એની અંદર ભક્તિ છે. ઘણા લોકો કે રાવણ કેટલો મોટો ભગવાનનો ભક્ત હતો. બોલે ભગવાનનો ભક્ત નહોતો. એ છે તે આ એને જે લૌકિક ઉપલબ્ધિઓ, જે સિદ્ધિઓ પ્રાપ્ત કરવી હતી એનો ભક્ત હતો. ભગવાન તો એના માટે સાધન હતા. સાથે તો આ માયાવી જગત હતું. તો એટલા માટે પ્રેમ શું છે એની પરિભાષા બોલે કે ના કહેવાય. એની કોઈ પરિભાષા. આ રામાયણનો પ્રસંગ આવે કે જ્યાં આગળ જ્યારે ભગવાન રામને વનવાસની વાત થાય, રાજ્યાભિષેકની વાત થાય છે, તો કહે છે કે દેવતા લોકો કહે છે કે અરે આ રાજા બની જશે તો આ રાવણને કોણ મારશે? એમને એમની ચિંતા હતી. તો પછી એમણે ષડયંત્ર રચ્યું અને સરસ્વતીજીને કીધું કે તમે જ કંઈક કરો કે આ કોઈની મતિ પલટો નહીં. સરસ્વતીજીએ પૂરી અયોધ્યાનું સર્વેક્ષણ કર્યું, પણ એમાં એમને કોઈ એવું ના દેખાયું કે જેમને ભગવાન પ્રત્યે નિષ્કામ નિસ્વાર્થ પ્રેમ ના હોય. પછી એનું ધ્યાન ગયું આ કૈકેયીના તરફ. તો કૈકેયીની વાતોમાં કૈકેયી શું કહે છે? જ્યારે મંથરાએ એને કીધું કે આ રામને વનવાસ થાય અને ભરતનો રાજ્યાભિષેક થાય, તો કૈકેયી એમ નથી કહેતી કે નહીં, મને રામના પ્રત્યે બહુ સ્નેહ છે. રામાયણના એ જે શબ્દ છે એના તરફ થોડું ધ્યાન આપજો. કૈકેયી કહે છે કે રામ મને બહુ પ્રેમ કરે છે, એ મને પ્રેમ કરે છે. મતલબ એમના થકી મારા અહમની સંતુષ્ટિ થાય છે. અને કહે છે કે મેં એના પ્રેમની પરીક્ષા પણ લીધેલી છે. શું પ્રેમ પરીક્ષાનો વિષય હોય? શું પ્રેમ જે છે એ સ્વકેન્દ્રિત હોય? પ્રેમ જ્યાં આગળ હોય, ભક્તિ જ્યાં આગળ હોય, ત્યાં આગળ તો આ મોટું વિસર્જન થઈ જાય, પોતે પોતાને ભૂલી જઈએ. તો એટલા માટે બહારથી કોઈ ક્રિયા એ છે તે અહીંયા આગળ પ્રેમનું એ લક્ષણ નથી હોતું. એ અભિવ્યક્તિ હોઈ શકે અને ના પણ હોઈ શકે. આ બંને વસ્તુ છે. એટલા માટે સરસ્વતીએ કીધું કે આનો જે પ્રેમ છે એ પ્રેમ નથી, પણ એ સ્વકેન્દ્રિતા છે. અને એટલા માટે મંથરાના નિમિત્તથી આ કૈકેયીને નિમિત્ત બનાવી. તો લેકિન પ્રેમ જે છે અનિર્વચનીય, કોઈ તમે એને શબ્દોમાં બાંધી ના શકો. કેટલો પ્રેમ છે? 100 ગ્રામ છે, 200 ગ્રામ? ભગવાનના પ્રત્યે કેટલો પ્રેમ છે? બોલે કે કોઈ પ્રેમની કોઈ સીમા નથી હોતી. કોઈ કે હું પહેલા પહેલાં બહુ જ પ્રેમ કરતો હતો, પણ હવે મારામાં પ્રેમ નથી રહ્યો. તો બોલે કે જો સમૃદ્ધિતા આવી ગઈ ને, મતલબ કે આ તારીખથી આ તારીખ સુધી પ્રેમ, મતલબ તમે પ્રેમને બાંધી દીધો, શબ્દ આપી દીધા. અનિર્વચનીય પ્રેમ સ્વરૂપ, જ્યાં આગળ પ્રેમ હોય કોઈ શબ્દનો પ્રયોગ ના થઈ શકે. બસ મનના એક સુંદર ભાવ માત્ર છે. અને બોલે કે તો પ્રેમ કેવી રીતે બતાવો? મૂંગા સ્વાદ નબદ. જેવી રીતે કોઈ મૂંગા વ્યક્તિએ મીઠાઈ ખાધી, ગોળ ખાધો અને પછી એને પૂછે કેવો લાગ્યો? મતલબ શું? બોલો તો ખરા, કેવો લાગ્યો? એનો ટેસ્ટ કેવો હતો? હવે એને કોઈ શબ્દ આપો. તમને પણ પૂછે કે ભાઈ ગાજરનો હલવો કેવો લાગે? બોલે ગળ્યો. ગળ્યો એટલે કેવો હોય? ખાઓ તો જાણો. એને કોઈ બહુ
શબ્દથી થોડી ગળો મતલબ આવી રીતનું એક દ્રષ્ટાંત જોડે ત્રીજું દ્રષ્ટાંત આપશો, પણ ગળ્યાની કોઈ પરિભાષા છે? બોલે કોઈ સ્વાદની પરિભાષા નથી હોતી. આ પણ છે તે એક આસ્વાદન છે, રસાસ્વાદન છે, મનમાં પ્રેમ છે, એક ભાવ છે. અને કે છે પ્રકાશ તે વાપી પાત્રે, કોઈ પાત્રમાં જ આ પ્રેમ પ્રકટ થાય છે. ક્યાં આગળ પ્રકટ થાય છે? જ્યાં સ્વકેન્દ્રિતા ખતમ થઈ જાય છે, જ્યાં આ પોતાની ચિંતા ખતમ થાય છે, જ્યાં પૂરી શરણાગતિ થઈ જાય છે ને. મારે શું ચિંતા કરવાની છે? એકવાર છે તે પેલા ફ્લાઇટમાં ઘણા બધા પેસેન્જર હતા અને વચ્ચે પેલા એ આવે ને એર પોકેટ્સ આવે તો એમાં પ્લેનમાં પેલા ટર્બ્યુલન્સ થાય ને તો બધા એકદમ ડરતા હતા અને ચીસો પાડતા હતા ને એવી રીતે. ત્યાં આગળ એક નાનું છોકરું બેઠેલું હતું, સીટ બેલ્ટ બાંધીને એવી રીતે આરામથી બેઠું. અને જ્યારે બધા ચીરતા ચલાતા તો એ છોકરું છે તે ખૂબ હશે. બધા એને કોઈ પૂછ્યું કે તને ડર નથી લાગતો? આ છે તે આ એર પોકેટ્સને આવી રીતે આ થઈ રહ્યું છે? તો કે નહીં, મને ડર નથી લાગતો, મને બહુ મજા આવે છે. બોલે કે અરે આ કંઈ પણ થઈ શકે? બોલે ના થાય. બોલે કેમ ના થાય? બોલે મારા પપ્પા પાયલટ છે, એ ચલાવી રહ્યા છે. હવે જો એ ચલાવી રહ્યા છે અને એટલા માટે એ જે પણ છે એમાં કેટલી શરણાગતિ, એને કીધું શરણાગતિ. છોકરાને હવામાં ઉછાળે છે, ઉછાળીનો એને રમાડ ના મળે. હવે ઉછાળે છે, છોકરાને કોઈ ઇન્સિક્યોરિટી નથી લાગતી કે ઉછાળે તો હું ઉપરથી હાથમાંથી પડી જઈશ કે, પણ એ છોકરો હસે છે, ખેલખેલાઈને હસે છે. કેમ? કારણ કે એને ખબર છે પપ્પાના હાથમાં છું, એ મારો ત્યાગ નહીં કરે, એ મને પડવા નહીં દે. આવી શરણાગતિ જ્યારે આવી જાય ત્યારે મનમાં પ્રેમ છે, ત્યારે જ પ્રેમ જાગે કે હવે મને મારી ચિંતા ના રહે. પોતાની ચિંતા એકવાર છોડીને જુઓ ત્યારે તમે કોઈને પણ પ્રેમ કરી શકો. ઘરમાં જે પણ તમારા સગા સંબંધી આદે પતિ પત્ની છોકરાઓને પોતાની ચિંતા છોડી દીધી ત્યારે તમને પ્રેમ ડિસ્કવર થશે. તો પછી પ્રકાશ તે વાપી વાત કે પોતાની ચિંતા આપણે છોડી નથી શકતા. ભગવાન આમ તો બધું બરાબર છે, પણ પેલા ભગવાને કીધું શું આપું બેટા તને? કે લોકો તો છે તે ફળ ફૂલ ને જલ ચડાવે છે મારા ઉપર અને તે તો પોતાની જાતને ચડાવી દીધું. સોનાનો ઘંટો જોઈ, પેલું કલશ જોઈ અને પ્રલોભન આવી તો જોયું આસપાસ કોઈ નથી તો કે ઉતારી લો. હવે એ તો કોઈને ના જોયું તો શિવલિંગના ઉપર જ ચડી ગયો. મહાદેવજી પ્રકટ થઈ ગયા. એટલે કે શું આપું? તાર જે જોઈતું હોય આપવું. કારણ કે લોકો તો આ બધું ચડાવે છે, તે તારી જાતને ચડાવી દીધું. હવે એને વિચાર્યું શું માનું? પછી એ કહે છે ભગવાન મોક્ષ તો આપી દો. બોલે કે હા ચલો હું તને મોક્ષ આપી દઉં. પછી કહે છે સાથે સાથે આ કલશ પણ આપી દો. બોલે અરે મોક્ષ મળી ગયો પછી કલશની શી જરૂર છે? બોલે નહીં, જીવન તો ચલાવવું પડશે ને. તો પોતાની જાતને ભૂલી નથી શકતા, પોતાની ચિંતા તો રહે છે ને. જે પ્રકાશ એટલે વાપી પાત્ર એટલે બધાની અંદર આ પ્રેમ આ ભક્તિ જાગતી નથી. કંઈક ને કંઈક ગણિત તો હોય છે. આપણી વ્યાપારી ગણિત વૃત્તિ એ નથી છૂટતી. બેઝિકલી આપણે બન્યા વૃત્તિથી યુક્ત છે. નહીં અમે બ્રાહ્મણ કુળમાં પેદા થયા છીએ, હસો બ્રાહ્મણ કુળમાં પેદા થયા હશો, પણ વણિક તો આપણી બુદ્ધિ છે. અને આવા વણિક છે ને તે સવારમાં જ્યારે આપણું પ્રવચન શરૂ થાય છે ને એ વખતે વણિકોનો અવાજ આવે છે, જોર જોરથી હસે છે, લાફિંગ ક્લબ વાળા એ બધા વણિક છે. કેમ? કારણ કે દિવસ આખો હસી નથી શકતા, એ ત્યાં આગળ આવીને હસે છે. એટલા માટે હસે છે, હસવાથી ઘણા ફાયદા એટલા માટે હસો. બોલે હસીશું ને તો આપણા મસલ્સ જે છે એ મસલ્સ ફ્લેક્સિબલ થશે. આ છે તે પેલા એજિંગ દેખાતું હોય ને કરચલીઓ પડતી, એ કરચલીઓ નહીં પડે.
બ્લડ સર્ક્યુલેશન સારું થશે, લસ વધુ આ વળી કૂદી ગયા. હસવામાં પણ એમને ફાયદો શોધવો પડે. ભગવાનના પ્રત્યે પ્રેમ કરે, ફાયદો છે આમાં કઈ? ભગવાનના પ્રત્યે પ્રેમ કરે છે તો શું ફાયદો થશે? અમે તો બહુ સ્પષ્ટ કર્યું કીધું વળી તો બુદ્ધિ કે છે. એટલા માટે બધાની અંદર આ પ્રેમ નથી જાગતો. ભક્તિને માટે પાત્ર બધા નથી હોતા. નારદજી કહે છે પૂર્ણ રહિતમ પ્રેમ કોઈ પૂર્ણ રહિત મતલબ આ સત્વ રજસ તમસ આ બધા ગુણોથી પર છે. કારણ કે આ બધા ગુણોમાં પણ દૈનિક કામના રહેલી છે. એટલે કીધું કામના રહિતમ, કોઈ કામના નથી. જો તામસી વ્યક્તિ છે તો એની અંદર તો પેલા નિષ્ક્રિય થઈને બેસવાનો આનંદ છે. રાજસી વ્યક્તિ છે એ છે તે ભગવાનના પ્રત્યે પ્રેમ કરતો હોય તો ત્યાં આગળ પણ ઉપરથી લાગે છે પ્રેમ કરે છે, પણ એની અંદર આ લૌકિક સુખ વિષય ભોગની પ્રધાનતા છે, એના માટે કરેલો છે. તો એની અંદર પણ એટલે રાજસી જે પ્રેમ છે તો કે એમાં પણ કામના રહેલી છે. અને સાત્વિક પ્રેમ છે તો કે એ ખૂબ સેવા કરે છે, પણ એ સેવા કરે છે બોલે સેવાથી મને આનંદ મળે છે, સેવાનો આનંદ લઈ રહ્યો છું, મને આનંદ આવે છે. આ બધામાં પોતાના આનંદની તો ગણિત છે તો કે ગુણ રહિત તમે પરમાત્માની સાથે એવી એક થઈ ગયા, પરાભક્તિની પ્રાપ્તિથી એક થઈ ગયા. અને એટલા માટે જે થઈ રહ્યું છે આનંદથી પ્રેમની અભિવ્યક્તિ થઈ રહી છે. કરવાનો આનંદ નથી લેતા, પ્રેમની અભિવ્યક્તિ માત્ર થઈ રહી છે. ગુણ રહિતમ એટલા માટે કામના રહિત, કોઈ જ કામના નથી. પ્રતિક્ષણ વર્તમાન સતત વધતો જાય છે. પ્રેમમાં ક્યારેય તે પેલા જ્વાર નથી આવતો, જ્વારને માટા કહીએ ને, પ્રેમમાં ક્યારેય તે ઓટ નથી આવતી, સદૈવ ભરતી જ થતી જાય છે. અવિચ્છિન્નમ અખંડ અવિચ્છિન્ન સૂક્ષ્મતરમ અનુભવરૂપમ. બોલે કે આવો પ્રેમ તો અમને ક્યાંય નથી દેખાતો. બોલે દેખાશે નહીં, એ તો પોતે જ જાણે છે, અત્યંત સૂક્ષ્મ છે. આ મનની ભાવના છે. અનુભવરૂપમ એ પોતે અનુભવ કરો તો જ તમે જાણી શકો છો. તદ પ્રાપ્ય તદેવ અવલોકયતિ, એને પ્રાપ્ત કરીને એને જ એના જ ચારો તરફ દર્શન થાય છે. યાદ કરો જ્યાં જ્ઞાન જન્માની યાદી ભરી જ્ઞાન. એક કલાપીને યાદ કરવા માટે એમને યાદ કરવા કરતા તમારા એન્ગેજમેન્ટના દિવસો યાદ કરી દો. દેખાતું એનું ધ્યાન આવે છે. પહેલું શર્માઓ નહીં, મને ખબર છે. બધા લોકો શેર કરતા હોય, યંગસ્ટર લોકો પણ બહુ આ બધું શેર કરતા હોય મારી જોડે. તો તદેવ અવલોકયતિ તદેવ શૃણોતિ, એનું જ માનો કે શ્રવણ થઈ રહ્યું છે, એમને સાંભળી રહ્યા છે. તદેવ ભાષયતિ, એમનું શ્રવણ કરવું, એમનું નામ સાંભળવું, એ જ માત્ર મારી અંદર એટલા માનો કે પેલા વસંત આવી ગઈ હોય, બહાર આવી ગઈ હોય મનમાં, એવી અનુભૂતિ થાય છે કે જ્યાં આગળ ભગવાનના પ્રત્યે પ્રેમ જાગી ગયો. હવે ત્યાં ભગવાનના કીર્તન ચાલી રહ્યું છે, ભગવાનના ગુણગાન ચાલી રહ્યા છે, એ શ્રવણ કરી એ સામેને કેટલો આનંદ આવે છે. અને તદેવ ભાષયતિ, કોઈ સાથે ચર્ચા કરવામાં પણ એનો આનંદ આવે છે. ઘણા લોકો આવી અને સંભળાવતા હોય, પોલિટિક્સની વાતો પણ કરતા હોય અને પેલા ઇકોનોમીની પણ વાત કરતા હોય, ત્યારે છે ને તે મને ઊંઘ આવે. ત્યારે માતાજી તમને બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવો. કોઈને મેં પોતે પૂછી લીધું, કારણ કે કોઈ કોમન સબ્જેક્ટ હતો નહીં, એમને કંઈ જ્ઞાન કોઈ પરવા નથી, એને કોઈ ઇન્ટરેસ્ટ નહોતો. પણ હવે ધીમે ધીમે બિચારા બોર થતા હતા એકલા,
મેં કીધું કે આ ઇકોનોમીના એ માસ્ટર હતા. મેં કીધું આ છે તે રૂપિયાની કિંમત વધઘટ કેવી રીતે થાય છે મૂળથી પૂછી લીધું. હવે એમણે તો લેક્ચર આપવાનું શરૂ કરી દીધું અને મને આવવા લાગી ઊંઘ. પછી પૂરું લેક્ચર એમને પૂરું आपको समझ में आ गया? नहीं, बहुत थोड़ा सूक्ष्म था कठिन था, समझ में तो नहीं आया. अच्छा ठीक है, फिर से नहीं नहीं और आसान तरीके से समझा. फरीથી એને સમજાવવાનું શરૂ કર્યું. પછી મને કે સમજ में आया और मैं कીધું જો હવે એવું કહીશ કે ના સમજાય तो ફરી लेक्चर शुरू થશે. हाँ, बहुत अच्छी तरह से समझा दिया आपने समझाने का तरीका तो अच्छा बताइए क्या समझ में आया? મને આવી ખબર નહીં કે મારી પરીક્ષા પણ થશે. હું તો તમારી કોઈ પરીક્ષા લેતી નથી પણ એણે તમારી अच्छा क्या समझ में आया? हमने जो आपने समझाया. हाँ, पर हमने क्या समझाया? हमने बोले आपने समझाया वो आपको पता होना चाहिए, हम क्या बताया? ये वस्तु मैंने बोल करे પણ તદેવ ભાષયતિ. આ છે તે સત્સંગની ભગવત ગુણોની ચર્ચા કીર્તનમાં આ બધામાં કેવો આનંદ આવે છે. તદેવ ચિંતયતિ. અને એકલા ગુમસુમ બેઠા છે તો ક્યાં આગળ છે? ખ્યાલો. કેના ખ્યાલોમાં? રામના કે કામના? તો બોલે રામના ખ્યાલોમાં. બસ એમાં નવી રહ્યું છે મન. ગૌણી ત્રિધા ગુણભેદાત આર્તાદિભેદાત્વા. કે આ ત્રણ આ છે તે ગૌણી ભક્તિ મતલબ કે અપરા ભક્તિ કે જે સાધન રૂપા છે. આ કોણ ભક્તિ છે? એની અંદર એ નહીં કે એ ના કહેવાય કે આ છે તે ગુણની પરાકાષ્ઠા. ભક્તિની પરાકાષ્ઠા પર પહોંચી ગયો છે એવું નથી, પણ છે હવે એની અંદર થોડી ભક્તિ ચાલવા લાગી છે. તો કે એ ગુણભેદા અને આર્તાદિભેદા. ગુણભેદ મતલબ કે સાત્વિક, રાજસી અને તામસિક. આ ત્રણ ભેદથી પણ એમાં ભક્તિમાં ભેદ હોઈ શકે. અને આર્તાદિભેદા આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થી. આ છે તે ગીતામાં 4 ભક્તોની વાત કરે છે. તો એમાં કહે છે આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થી. તો કે આ પણ ભગવાને કીધું મારા ભક્તો છે કે અર્થાર્થી છે એને જ્યારે કંઈક અહીંયા આગળ બહારથી કંઈક પ્રાપ્ત કરવું છે, જોઈએ છે, ત્યારે એ મારી પાસે આવે છે. એને વિશ્વાસ છે કે આ મારી ઈચ્છા પૂરી કરશે. છોકરાને કંઈ જોઈએ તો મારી પાસે જાય છે, નહીં તો એકલું રમ્યા કરે છે. તો કે આ છે તે અર્થાર્થી ભક્ત. પછી જિજ્ઞાસુ ભક્ત, એ ભગવાનની ભક્તિ કરે છે. બોલે કે હવે ખબર પડી કે હા, જ્યાં સુધી છે તે ભગવાનના પ્રત્યે ભક્તિ નહીં હોય ત્યાં સુધી મને જ્ઞાન નહીં થાય. એટલા માટે મારે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. આ એનું પાછળ કારણ છે એટલે કરે છે. અને આર્ત અર્થાત એ પૂરું સમર્પણ છે. કંઈ જોઈતું નથી, બસ એકમાત્ર ભગવાન પ્રત્યે ભરોસો છે. આવી રીતે પૂરેપૂરું સમર્પણ છે. તો કે આ અહીંયા આગળ 3 પ્રકારની ભક્તિ. તો એમાં કહે છે ઉત્તરસ્માત પૂર્વપૂર્વાશ્રેયાય ભવતિ. તો કે જે અર્થાર્થી જે છે એની ભક્તિ છે એના કરતાં જિજ્ઞાસુની ભક્તિ છે એ વધુ કલ્યાણકારી છે, વધુ શ્રેષ્ઠ છે. અને જિજ્ઞાસુ કરતાં આર્તની કે હવે એની અંદર એમની મહિમાનો એવું ભાન થઈ ગયું છે, એવું જ્ઞાન થઈ ગયું છે કે હવે કંઈ છે માનવું નથી, ખાલી પ્રેમ માત્ર અભિવ્યક્ત થઈ ગયો છે. આ રીતે અહીંયા આગળ કહી કે છે અન્યસ્માત સૌલભ્ય ભક્તો. બાકી બધાની અપેક્ષા ભક્તિ જે છે એ સુલભ છે. ભક્તિ સુલભ છે મતલબ એટલે કે તમે કંઈ પણ કરવું હોય, કોઈ પણ સાધના કરવી હોય, કર્મયોગ કરવો હોય તો કર્મનો આશ્રય લેવો પડે. અને કર્મના આશ્રયમાં કેટલા બધા સાધનની જરૂર છે. પછી જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ગુરુની ચરણમાં જાઓ, શાસ્ત્રને આ બધાની જરૂર હોય. પણ ભક્તિ તો કે મનની અંદર ભાવ એના માટે શેની જરૂર છે? ખાલી તમારા મનની જરૂર છે, એ સિવાય બીજા કઈ વસ્તુની જરૂર નથી. અને કર્મયોગ કરવો હોય, જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પણ ભક્તિની જરૂર છે. તો ભક્તિ છે તો સુલભ છે. પહેલા પ્રેમ કરતા શીખો.
બાકી બધું સ્વતઃ થવા લાગશે. જો મનમાં ભક્તિ હશે તો કર્મ યોગ થવા લાગશે. જો મનમાં ભક્તિ હશે તો જ્ઞાન છે તે પ્રાપ્તિ એ સુલભ થઈ જશે. એટલા માટે માત્ર ભક્તિ પ્રેમ મનની અંદર, અને એ સુલભ છે. પછી કે છે પ્રમાણાંતરસ્ય અનપેક્ષત્વાત્. બોલે ભક્તિ માટે બીજા કોઈ પ્રમાણની જરૂર નથી. મનમાં પ્રેમ છે કે નહીં તો એ તમે કોઈ પૂછો કે ભાઈ મારો છે તે તમારા પ્રત્યે પ્રેમ છે કે નહીં, તમને શું લાગે છે? બોલે તો નહીં ખબર. નહીં, હું તમારી આટલી બધી સેવા કરું છું તો હવે ખબર નહીં. છોકરાઓ છે તે રાતે ઘણી વખત આવે, ક્યાંક કોઈને ત્યાં રોકાવે, નાના છોકરા આવે, બોલે માતાજી આપની સેવા કરે. બોલે હા જરૂર કરો. તો એના નાના નાના હાથી, એક છે તે ડાબો પગ લે, એક જમણો પગ લે, પગ દબાવે. પછી એ સેવા થઈ કે આ છોકરાઓની કેટલી ભક્તિ છે, સેવા કરે છે. પછી આવીને કે પ્રસાદ. બોલે શેનો પ્રસાદ? બોલે કે મમ્મી ને બોલા હૈ કે સેવા કરો તો મેવા મિલેગા. તો હવે સેવા કરે છે, બહુ પ્રેમ જણાય છે. ખરેખર એનો પ્રેમ છે તે અહીંયા આગળ છે. બોલે નહીં, એનો પ્રેમ કેના પ્રત્યે છે? ટ્રોફી પ્રત્યે, ચોકલેટ પ્રત્યે. તો કે પ્રમાણાંતરસ્ય અનપેક્ષત્વાત્. બોલે કે મનમાં પ્રેમ છે કે નહીં એ ખાલી ઉપરથી તમે સેવા કરો છો એનાથી ના ખબર પડે, એની પાછળ અપેક્ષા છે. એટલે આ પ્રેમ છે કે નહીં એ તમારી સેવાથી નહીં, તમારા મનની વાત છે. એના માટે બીજા કોઈ પ્રમાણની જરૂર નથી. તમે જ પ્રમાણ છો કે મનમાં ભક્તિ જાગી કે નહીં એનું પ્રમાણ એ તમે જ છો. પોતે જ એને કહી શકો. શાંતિ રૂપા, જ્યાં ભક્તિ જાગી મન શાંત છે, મન પ્રસન્ન છે. હવે મનમાં કોઈ વિક્ષેપ નથી. વિક્ષેપ ત્યારે થાય છે કે મનનો નિશ્ચય જુદો છે અને મનની અંદર પ્રેમ બહારના વિષયોના પ્રત્યે છે. ત્યારે છે તે અંદર સંઘર્ષ ચાલે છે. ત્યારે પતિ જે છે એ આ બાજુ જાય છે અને પત્ની આ બાજુ જાય છે. હવે રસાકસીનો ખેલ ચાલુ છે. તો બોલે કે નહીં, હવે મન અને બુદ્ધિ એક જ જગ્યાએ સમર્પિત છે અને એને કારણે કોઈ મનની અંદર સંઘર્ષ નથી. એક શાંતિનું વાતાવરણ છે. શાંતિ રૂપા, શાંત છે, પ્રસન્ન છે, પરમાનંદ રૂપાચ. આવી જે ભક્તિ છે પરમાનંદનો અનુભવ કરાવે છે. એને કોઈ બીજા આનંદ જોઈએ તો કોઈ આનંદની અપેક્ષા નથી. બસ આનંદ જ આનંદ છે. આવી રીતની સ્થિતિ છે. અને લોકહાનો ચિંતા ન કાર્ય. બોલે કે અચ્છા આપણે આ કરીશું ને આમાં છે તે આપણું તો નુકસાન થઈ જશે. બોલે પોતાના બહારના નુકસાન ફાયદાની કોઈ ચિંતા જ નથી કરતો. સવારમાં અહીંયા આગળ આવ્યા. હવે એ છે તે અમારે બાલ વિહાર ચાલતું હતું તો છોકરાઓ બધા આવે. એક છોકરી છે તે ના આવે. मैं ने पूछू भी नहीं उससे, लेकिन तो कि क्या ना आगे काले काले आना. बोले कि वो ऐसा था ना कि घर में जो है ना वो कुछ मिठाई बना रही थी. बोला तो मिठाई तो तुम घर जाके तो नहीं, भाई भी खा जाता था तो वो भाई खा जाता है, इसलिए फिर अपने घर में ना हमारी मिठाई वो नहीं खा जाए. लोग बहानो चिंता अलौकिक पर नुकसान થઈ જશે. અહીંયા આગળ કોઈ લૌકિક નુકસાનની ચિંતા નથી. જે છે બધા એક વખત છોડી દીધું એમના હાથમાં. अब सौंप दिया अब जीवन का सब भार तुम्हारे हाथ है, जीत तुम्हारे हाथों में हाथ है. अरे भगवान તમે જે કરો છો મારા માટે હિતમાં છે અને મારા હિતની પણ મને ચિંતા નથી. તો કે લોક માનો मतलब कि लौकिक जे फायदा અને નુકસાનની ચિંતા નથી. નિવેદિત આત્મલોક વેદત્વાત્. નિવેદિત અર્થાત કે પોતાનું સમર્પણ કરી દીધું અને એટલા માટે જે કંઈ છે પ્રભુ બધું તમારું જ છે. જે અહીંયા આગળ કર્મ કરો છો તમારી ખુશી માટે છે. આ મારું આત્મનિવેદન થઈ ગયું. મારા કર્મ પણ તમારા પ્રત્યે
તેરા, ક્યાં લાગે મેરા. બીજે દિવસે ફરીથી તન મન ધન. બોલે કાલે તો આપી દીધું, આજે ક્યાંથી આપ્યું? રોજ નવું ખબર નહીં ક્યાંથી આવી જતું હોય છે. નવું શરીર ક્યાંથી પેદા થયું? આ મન બીજું ક્યાંથી આવ્યું? કાલે તો તે આપી દીધું. હા ભગવાને તમારું ધ્યાન છે તે બીજા ભક્તની તરફ હતો. જમણા હાથે આપી ડાબા હાથે લઈ લીધું. બોલે કે નહીં, આ બધું જ તમારા ચરણોમાં છે. તો કે નિવેદિત આત્મા લોક વેદત્વા. આપણે આગળ વાંચ્યું બાકી છે. ચલો થોડું વાંચી લઈએ. ન તત અસિદ્ધો લોક વ્યવહારો હેયઃ કિંતુ ફલત્યાગઃ તત્સાધनं ચ કાર્યમેવ સ્ત્રીધન નાસ્તિક વૈરીચરિત્રં ન શ્રવણીયં અભિમાન દંભાદિકં ત્યાજ્યં તદ અર્પિત અખિલ આચારઃ સન કામ ક્રોધ અભિમાનાદિકં તસ્મિन् એવ કरणीयं ત્રિરૂપ ભંગપૂર્વકં નિત્યદાસ નિત્યકાંતા ભજનાત્મકં વા પ્રેમ એવ કાર્યં તો અહીંયા આગળ કહે છે કે ન તત અસિદ્ધો. પહેલા કીધું કે આ કોઈ ચિંતા ના કરો, બધું છે તે લૌકિક વ્યવહાર વૈદિક વ્યવહાર બધું ત્યાગી દો. પણ અહીંયા આગળ કહે છે કે જ્યાં સુધી ભક્તિ સિદ્ધ નથી થઈ, જ્યાં સુધી પૂરી રીતે તમારે છે તે મનની અંદર એવી ભક્તિ, એવી શરણાગતિ, એવું સમર્પણ નથી થયું, ત્યાં સુધી લોક વ્યવહાર લોક વ્યવહારને ત્યાગો ના જોઈએ. કારણ કે મન ખાલી જશે તો મનની અંદર દુનિયાભરના બીજા જે પણ સુપ્ત વાસનાઓ છે એ છે તે માથું ઉપાડશે. તો એટલા માટે કીધું કે લોક તત અસિદ્ધ. ખબર છે કે જ્યાં સુધી સિદ્ધ ના થાય ત્યાં સુધી આ લૌકિક વ્યવહારને છે એને એમની આજ્ઞા સમજીને એમના પ્રત્યે એક નૈવેદ્ય જેમ કે સમર્પિત કરેલા એવી રીતે કરવું જોઈએ. કિંતુ ફલ ત્યાગ, કર્મ નથી ત્યાગ પણ ફળનો ત્યાગ. હવે મને કોઈ ફળની અપેક્ષા નથી, બસ મારે છે તે આ પ્રેમની એક શું કહેવાય પ્રેમપૂર્વક માનું સમર્પણ માત્ર છે. તો ફલ ત્યાગ, ફલાશક્તિનો ત્યાગ, તત્સાધન જ અને એનું સાધન. આ બધાનું મહત્વ આપણી અંદર ખતમ થવા લાગે. માત્ર જે કરું તે કરુના ચરણોમાં સમર્પિત છે. આવી રીતે કાર્યમેવ ભક્તિનું જે સાધન છે એનો અવશ્ય આશ્રય લેવો જોઈએ. અને કીધું સ્ત્રી ધન નાસ્તિક વૈરીચરિત્રમ. જો બધામાં હજી ભગવત બુદ્ધિ નથી થઈ, જ્યાં ભક્ત છે એ બધામાં જ ભગવાનના દર્શન કરે છે, પણ જ્યાં સુધી ભક્તિ સિદ્ધ નથી થઈ ત્યાં સુધી બધે ભગવત દર્શન નથી થતું. તો પછી ત્યાં આગળ સ્ત્રીથી અભિપ્રાય છે કે ભોગ બુદ્ધિ આપણી અંદર જે વિશ્વના પ્રત્યે એક ભોગની બુદ્ધિ છે. તો કહે છે કે એવી રીતના જે પણ તમારા ભોગ્ય પદાર્થો છે, ધન અર્થાત કે જે સુરક્ષાના સાધનો છે, અને એ સિવાય નાસ્તિક જે અહીંયા આગળ તમને નેગેટિવિટી તરફ લઈ જાય છે. કારણ કે ઈશ્વરને એ સ્વીકાર નથી કરતા. નાસ્તિક છે એની અંદર અભિમાન ડોમિનેટ કરે છે. એને કારણે કે શરણાગત થઈ અને ઈશ્વરને સ્વીકાર નથી કરી શકતા. અને વૈરીચરિત્રમ
વૈરી અર્થાત કે જે તમારો વૈરી છે. હવે મિત્ર કોણ છે કે તમારા વિચારોની સાથે એની સહમતિ છે, મન મળી રહ્યું છે. અને વૈરી છે મતલબ કે તમે જે માર્ગ પર જાઓ છો એના પ્રત્યે એની અંદર એક નેગેટિવ ભાવ છે. તો કે આ બધાથી દૂર રહેવું. ન શ્રવણીય, તમે જ્યાં આગળ આનું શ્રવણ કર્યું, કોઈની બુરાઈઓ સાંભળવાની શરૂ કરી અથવા તો આ વિષય ભોગની જે ચર્ચા છે એને અહીંયા આગળ એ જોવાનું શરૂ કર્યું, તો કે આ બધું ધીમે ધીમે આ અનંત મહારાજ જે છે, અનંત મતલબ કામદેવ, ધીમેથી દબેમાં આવી અને પછી જેવી રીતે પરીક્ષિતના મહેલમાં એ જેવી રીતે પેલો તક્ષકના પર્ણ કરણ્યમાં નાના એવા કીડા ઘૂસી ગયા, નાની ઈયળ છે, અને પછી અંદર વિકરાળ રોગ ધારણ કરેલું કે એવી રીતે દબે આવી જશે અને પછી વિકરાળ રૂપ ધારણ કરે. ત્યારે આપણને ખબર પડશે તો ક્યાં હતો ને ક્યાં આવીને પડ્યું કરો. તો કે છે કે આ નષ્ટ જેટલું હોય આ મન છે તે તમારું આ નેગેટિવિટીથી દૂર રાખી અને ભગવત ભક્તિમાં જેનાથી પણ તમારી શ્રદ્ધા એ મજબૂત થાય, જેનાથી પણ મનની અંદર પ્રેમનો વધુ ને વધુ સંચાર થાય, તો કે એનો આશ્રય લેવો જોઈએ. અભિમાન દંભ આદિકમ ત્યાજ્યમ. અભિમાન ત્યારે આવે કે જ્યારે ઈશ્વર આપણા મનમાં નથી. ઈશ્વરની જગ્યાએ જ્યાં હુંની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તો પછી એની સાથે જ કોઈ કર્યું તો કોણે કર્યું? મેં કર્યું. પણ જ્યાં આગળ ઈશ્વરને તમે પ્રતિષ્ઠાપિત કરી દીધા, એમની પ્રાણ પ્રતિષ્ઠા છે, તો પછી જે થઈ રહ્યું છે કોના થકી થઈ રહ્યું છે? અને ઈશ્વરની કૃપાથી થઈ રહ્યું છે. જે અહીંયા આગળ ઉપલબ્ધિ છે બોલે એમની કૃપાથી છે, કરવાનું સામર્થ્ય એમની કૃપાથી છે, મારું કંઈ જ નથી. તો અભિમાન કે અભિમાનનો અર્થ છે ઈશ્વરની વિસ્મૃતિ, એમની મહિમાની વિસ્મૃતિ. દંભ મતલબ કે દેખાવો. હવે દેખાવો ક્યારે કરશો કે કોઈ વસ્તુનું તમને બહુ જ મહત્વ હશે. જો તમારી અંદર છે તે ધનનું મહત્વ બહુ છે તો પછી તમે દેખાવો કરશો કે કેમ છે કે કોઈને ખબર પડે કે મારી પાસે ધન છે, એ દેખાવો કરવો. ઘણી વખત ના હોય તો પણ છે તે એને કરવાની વૃત્તિ હોય. કેમ? કારણ કે તમારી અંદર એની પ્રત્યે મહત્વ વૃત્તિ છે. તો કે આ મહત્વ બુદ્ધિ, એ મહત્વ બુદ્ધિને કારણે જ આ છે તે દંભ આવે છે. બોલે ત્યાજ્યમ, એનો ત્યાગ કરો. મતલબ કે આ જે બહારની વસ્તુઓ છે, વિષય છે, એના પ્રત્યે મહત્વ બુદ્ધિ સમાપ્ત થાય. અને તદ અર્પિત અખિલ આચાર સન, તમારી બધા જ કર્મ જે પણ તમે કરો છો, યદ કરોષિ યદ અશ્નાસી યદ ચોરસી તદાસી યદ તપસ્યસી કૌંતેય તદ કુરુષ્વ મદર્પણ. જે પણ કર્મ કરો ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દો. કામ ક્રોધ અભિમાન આદિકમ તસ્મિનેવ કરણી. બોલે ઈચ્છા આવી, બોલે ઈચ્છા કોની કરો? ભગવાનની કરો. ક્રોધ આવ્યો, બોલે ક્રોધ, બોલે ભગવત પ્રાપ્તિ નથી થઈ તો ક્રોધ આવવો જોઈએ. આ વસ્તુ બહારની વસ્તુ પ્રાપ્ત ના થઈ તો ક્રોધ આવે છે. બોલે ક્યારે તે પોતાના ઉપર એના માટે ક્રોધ આવે છે કે હું છે તે ભગવાનને કેમ ભૂલી ગયો, કેમ મારી અંદર અભિમાન આવી ગયો. બોલે ક્રોધ એના માટે જ કરો. અભિમાન પહેલા તો શરૂમાં ભક્તિનું અભિમાન કરો કે મારે હું છે તે ભગવાનનો ભક્ત છું. કોઈ જેવી રીતે कोई डायलॉग है कि मेरे पास बंगला है, गाड़ी है, ये है, वो है, तुम्हारे पास क्या है? बोले मेरे पास माँ है. એવી રીતે કે આ મારી પાસે આ બધું, અરે મારી પાસે ભગવાન છે, એનું અભિમાન લઈ શકાય. એનું સ્વાભિમાન જો તમને હશે તો પછી તમે ધીમે ધીમે એ સ્વાભિમાનને વધુ ને વધુ મજબૂત કરી અને સમસ્ત અગત્યાથી પરે જઈ શકશો. ત્રિરૂપ
હું છે તે કરતા છું, આ મારે માટે કર્મનો વિષય છે અને આ હું કરી રહ્યો છું. આ ત્રણેયમાં અભિમાન છે. એટલે કે જ્યાં તમારી અંદર કરતા પણ પહેલા તો અભિમાન કરો, અભિમાન પણ એમનું જ કરો અને પછી તો કે ત્રિરૂપ મંગલપૂર્વક. હવે હું ભક્તિ કરું છું બોલે એ અભિમાન પણ ખતમ થાય. જ્યાં એ અભિમાન ખતમ થયું તો તમારા માટે ભક્તિનો આસ્પદ પણ કોઈ ના રહ્યો. મને એક થઈ ગયા, મને પરમાત્મા સ્વરૂપ તમે થઈ ગયા. આ છે તે ભક્તિની પરાકાષ્ઠા. નિત્ય દાસ નિત્ય કાંતા. નિત્ય દાસ જે સેવક હોય, દાસ હોય, એનું પોતાનું પ્રત્યે કોઈ અસ્તિત્વ નથી હોતું. એ છે તે જે અહીંયા આગળ મારા સ્વામીનું જે છે એ જ મારું અહીંયા આગળ અસ્તિત્વ છે. એમના વગર મારું અસ્તિત્વ નથી. એવી જ રીતે માનું કે એમની સાથે એક થઈ ગયો. નિત્ય કાંતા. કાંતા માને પત્ની, અને પત્ની મતલબ શું કહેતા હોઈએ? અર્ધાંગિની. અર્ધાંગિની એટલા માટે કે એનાથી અલગ નથી. એટલા માટે શાદીના પછી પતિ પત્નીને જુદા ના હોય. તમે આપેલું આમંત્રણ નિમંત્રણ પત્રિકા આપીને તો એમાંથી તે એમનું નામ લખ્યું તો મારું બધું લખ્યું. એટલા માટે એ જ ખાલી આવશે. પછી પણ જુદા છો, જો જુદા છો પછી ગયા કાંતિ. હવે પ્રભુથી જુદા નથી. આ નિત્ય કાંતા ભજનાત્મકમાં પ્રેમ એક કાર્ય. બસ પ્રેમ જ કરો, પ્રેમ એક કાર્ય. અરે પ્રેમ કરતા શીખો, ક્યાંક તો શીખો. પોતાના જે અહીંયા આગળ નિકટના સગા સંબંધી છે, જે પોતાના પત્ની છે, પતિ છે, સંતાન છે, માતા છે, પિતા છે, ગુરુ છે, ત્યાં આગળ તો કરતા શીખો. એકવાર પ્રેમ કરતા શીખો. પ્રેમનો રસ લાગી જશે. પછી એમ લાગશે કે એવો પ્રેમ કરો, એના પ્રત્યે પ્રેમ કરો કે જે ક્યારેય સમાપ્ત ના થાય. પ્રેમ છે એ પરમ પ્રેમ કેવી રીતે થઈ જાય ત્યારે જ તે એની ઉત્કંઠા થશે. એટલા માટે નારદજી કહે છે પ્રેમ એ વગાડે. બસ પ્રેમ જ કરો, બાકી બધું છોડો. તો આ રીતે અહીંયા આગળ ગઈ. અને હવે આ જે અનન્ય ભક્ત છે, અનન્ય ભક્તિ કેવી હોય છે તો એના લક્ષણ બતાવે છે, જે આપણે આવતીકાલે જોઈશું. અને આવતીકાલે